बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाईजुराज महारानी की जय। तीनों पुरी धाम की जय। श्री श्यामदास जी महाराज की जय। श्री लालदास जी महाराज की जय। श्री जगत गुरु आचार्य श्री महाराज की जय। सर्वे सुंदर साथ की जय। प्रथम लागू दो चरण को, धनिये न छुड़ायो छिन। लाख तले लाले दिया, मेरे जीव के यही जीवन। इन पाँव तले पड़े रहो, धनी नजर खोलो बातुन। पलन वालो निरखो नेत्रे, मेरे जीव के यही जीवन। मेरे जीव के यही जीवन। मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम। इत ही से जब बिछाई दियो, मेरे वाला जी, मेरे धनी जी। जुदे करो जिनदम, जुदा न करियो मेरे राज जी। ओ मेरे वाला जी, जुदा न करियो। आजा रे आजा रे, ओ मेरे प्रेम नगर के राज जी। आजा रे, मेरे हृदय में बस जा। आजा रे, मेरे हृदय में बस जा। मेरे हृदय में बस जा। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दे। भजो श्री राज श्यामा श्री प्राणनाथ। सखी जीवन हमारा ये, श्री महामती कहे साथ जी। भया चर्चा का बखत, अब तुम सुनियो चित दे।
लाल आगे आए बैठे न तखत, लाल आगे आए बैठे न तखत। बोलिए श्री लालदास जी महाराज की जय। पूर्ण ब्रह्म परमात्मा अनादि अक्षरातीत श्री રાજજી મહારાજ, શ્રી શ્યામાજી મહારાણી તેમજ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી તથા બાઈજુરાજ મહારાણી તેમજ તેમની જે ગાદીને શોભાયમાન કરી રહ્યા છે, દિવ્યમાન કરી રહ્યા છે, એવા આપણા સૌના પ્રેરણા સ્ત્રોત અને મારા જ્ઞાનના પથદર્શક એવા જગતગુરુ આચાર્ય શ્રી શ્રી 108 શ્રી સૂર્યનારાયણ દાસજી મહારાજના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ। વહાલા સુંદર સાથજી, શ્રી પાંચ મહામંગલપુરી ધામના 8મા આચાર્ય ગાદીપતિ બ્રહ્મલીન 108 શ્રી શ્યામદાસજી મહારાજની આ પવિત્ર ધરા ઉપર આજે દેહુરી તરીકે દાદા સૌ સુંદર સાથના કષ્ટોને દૂર કરી રહ્યા છે, દરેક સુંદર સાથની મન વાંછિત ફળ આપી રહ્યા છે, એવી આ પવિત્ર ધરતી ઉપર આજના આ વિતક કથાના 11મા દિવસની અંદર સૌ ઉપસ્થિત સુંદર સાથજી તેમજ યુટ્યુબ અને ફેસબુક દ્વારા જે નિહાળી રહ્યા છે એવા સૌ સુંદર સાથજીના શ્રીધામ હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ। વહાલા સુંદર સાથજી, વિતક કથાનો આજે 11મો દિવસ। તો કાલે આપણે શું શ્રવણ કર્યું? તો કે બીજું યુદ્ધ અને ત્રીજું યુદ્ધ, કે જ્યારે મિહિર રાજ દરબારમાંથી દીવાનગીરીએથી 4:30 આવે છે એટલે એમને પ્રશ્ન પૂછે છે કે શું જોઈએ છે, બોલો, ધર્મ જોય કે ધર્મ પત્ની? ત્યારે મિહિર રાજ એક ક્ષણનો પણ વિચાર નથી કરતા અને કહી દે છે કે મારે તો ધર્મ જોઈએ છે। એમાંથી એ આગળ પડાવ પાર કરી અને પછી પાછા પોતાના કામે લાગી જાય છે। પણ માયા કીધું છે ને, એને તો મેળો કરવો હતો, પણ એને ક્યાં જવું પડ્યું? પાછા કેદખાનામાં, હબસાની જેલની અંદર જવું પડ્યું। અને એ જેલમાંથી પણ તે પોતે શિરોપાવ થઈ અને બહાર નીકળે છે અને બીજા યુદ્ધની અંદર પણ વિજય થાય છે, ત્રીજા યુદ્ધની અંદર પણ વિજય થાય છે। તો હવે વિલંબ ન કરતા આપણે આજે ચોથા યુદ્ધની અંદર જઈએ કે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ અને મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજની સરકતી સરકતી ગંગાની અંદર આજે આપણે આ કહેવાય ને કે વિતકની પ્રવાહ ધારામાં આગળ વધી રહ્યા છીએ। તો 11મા દિવસની અંદર પ્રથમ फेरा बिसोतरे जमा सता की लई दीवानगिरी साबा सारा कसाला सिर पर खेच लिया तबा खेच लिया तबा। तो અહીંયા શું કહે છે કે 1720 ની અંદર જ્યારે મિહિરરાજને શિરોપાવ કરી અને હબસાની જેલમાંથી એને વિદાય કરે છે ને, એટલે એ જુનાગઢ વસાવા માટે જાય છે।
ત્યારે રસ્તામાં એમને ધોરાજી ગામ આવે છે. એ પ્રસંગ પણ આપણે કાલે સાંભળી લીધો. તો હવે ત્યાંથી એ ક્યાં જાય છે? જુનાગઢની અંદર. જુનાગઢમાં હરજી વ્યાસ એક વિદ્વાન પંડિત હતા. એમનું પણ એ કાલે ગુમાન ઉતારે છે કે જેની મેં હા કીધી છે એની મને કોઈએ ના નથી કીધી, અને જેને મેં ના કીધી છે એની મને કોઈએ હા નથી કીધી. આ ગર્વ એનું તોડે છે અને એમનો જેટલો અંકુર હતો એ પ્રમાણે એમને લાવો મળે છે આ સત્સંગનો. તો હવે જ્યારે હરજી વ્યાસની ઘરે દીવાન પદે પોતે પહેલા કામ કરતા જ હતા, પણ અત્યારે એને સંકેતો થાય જ છે કે મારા જામનગરની અંદર પાછી કાંઈક આફત આવી છે. એટલે મિહિરરાજ એક ક્ષણની પણ વિલંબ કર્યા વગર એ પરત પાછા જામનગરની અંદર આવે છે. અને રસ્તામાં તેજ કુંવરીને ધોરાજી એને એમ કહે છે કે હવે તમે અહીંયા રહ્યો અને મારે જામનગર જવું પડશે. અને કાનજીભાઈ પણ જુનાગઢની અંદર જ રહે છે. જ્યારે મિહિરરાજ જામનગરની અંદર આવે છે ને તો એને ખબર પડે છે કે અમદાવાદના કુતુબ ખાને પાછો આ જામનગર ઉપર ચડાઈ કરી છે. તો એમનો ટેક્સ ચૂકવવાનો હતો. તો એમની ચોપાઈ છે, ઈહા સે ફેર ગુજરાત ગયે બજીર સંગ જામા, તહાં સે માયા છોડ કે લિયા મોમીનો કા સિર કામા. કે હવે જામનગરમાં આવી અને પાછા મોમીનો કા સિર કામ, કે પાછી જે સુંદર સાથની સેવા હતી ને એમાં એવો લાગી જાય છે કે જામનગર એક નાનું રાજ્ય હતું ત્યારે. તો એમના ઉપર જામનગરના જે કુતુબ ખાં છે એ ચડાઈ કરે છે. તો એમનો ટેક્સ ચૂકવવા જવાનો હોય છે. તો ટેક્સ ચૂકવવા જાય છે ને તો 9 લાખ લઈને જાય છે, અને ટેક્સ 8 લાખ લઈને જાય છે, અને ટેક્સ હોય 9 લાખનો. તો હવે 1 લાખ રૂપિયા ઓછા પડતા હતા. તો અમદાવાદના રાજા કહે છે કે જો તમે 1 લાખ રૂપિયા મને અત્યારે ને અત્યારે આપો, નહીતર તમારો આ જે કુશળ દીવાન છે ને એની મારી પાસે રાખો. જ્યારે તમારી પાસે પૈસા થાય ત્યારે તમે મને આપી જજો, અને આ તમારા કુશળ દીવાનને તમે છોડાવી અને લઈ જજો. તો રાજા તો જામનગર આવી જાય અને મિહિરરાજને કેદની અંદર રાખવામાં આવે છે. તો જેવી જ એમનામ 1 વર્ષ થઈ જાય છે અને રાજા આ બાજુ ટેક્સ ચૂકવવા આવતા નથી. તો પેલા અમદાવાદના જે કુતુબ ખાં હોય ને એ તો જાહેર કરી દે છે કે કાલે મિહિરરાજને ફાંસીની સજા આપવામાં આવશે. હવે આ વાતની જ્યારે કાનજીભાઈને ખબર પડે છે ને એટલે કાનજીભાઈ ધોરાજી જઈ અને તેજ કુંવરીના એક જોડી કપડા લઈ પોતે સ્ત્રીનો વેશ ધારણ કરી અને અમદાવાદની જેલમાં જાય છે. અને દીવાનને કહે છે કે મારે મિહિરરાજને મળવું છે. તો કે તમે કોણ છો? તો કે હું એમની ધર્મપત્ની છું, અને જ્યારે પણ કોઈને ફાંસીની સજા આપવામાં આવે ને એટલે એમની ખ્વાહિશ પૂછવામાં આવે કે તમારે શું ખ્વાહિશ છે, એટલે ત્યારે એને કોઈ ના નથી પાડી શકતું. જેવા જ કાનજીભાઈ ઘૂંઘટ તાણી અને જ્યાં જેલમાં મિહિરરાજને કેદ કરેલા હોય ને ત્યાં લઈ જાય છે, ત્યાં જાય છે. અને મિહિરરાજને કહે છે તમારે એક પણ શબ્દ બોલવાનો નથી, હું અત્યારે જે વેશ ધારણ કરીને આવી છું ને એ તમે કપડાં પહેરી લ્યો, અને 20 મિનિટે એક શબ્દ બોલ્યા વગર તમે આ જેલમાંથી બહાર નીકળી જાઓ. ત્યારે મિહિરરાજ મનમાં તો વિચારે છે પણ શું કરે. કાનજીભાઈ કહે છે ને ત્યારે મિહિરરાજ તોય ના પાડે છે કે તમારે કાંઈ બોલવાનું નથી, આ જાગણીનું કાર્ય તમારે જ કરવાનું છે, માટે તમે એક શબ્દ બોલ્યા વગર અહીંયાથી તમે નીકળી જાઓ. વસ્ત્ર ચેન્જ કરી અને સીધા મિહિરરાજ જેલની બહાર નીકળી જાય છે.
પણ દીવાનને તો કઈ ખબર ન હોય, એને તો એમ જ હોય ને કે મિહિરરાજના પત્ની જ બહાર નીકળ્યા. પણ જેવી જ સવાર થાય છે એટલે આદેશ હોય કે સવારે મિહિરરાજને ફાંસીએ ચડાવવાના છે. તો રાજા હુકમ કરે છે કે જાઓ તમે એને નવડાવી ધોવડાવી ખવડાવી અને તૈયાર કરો. પણ જ્યાં જાય છે ત્યાં ક્યાં કોને જોવે છે? તો કાનજી ભટ્ટ તો એ લાંબી દાઢી લાંબી માળા ને જાપ જપે શ્રી રાજશ્યામાજી શ્રી રાજશ્યામાજી. તો ઓલા તો વિચારવા પડી ગયા કે આ શું, આ કેદ કોને કર્યા હતા ને અત્યારે આ શું છે કે આ કોઈ અલૌકિક શક્તિ હતી કે એવું વિચાર કરે છે મનમાં. પછી જૈન રાજાને કે છે કે રાજાજી અહીંયા તો એ કે કઈક અજબ જ કે થાય છે અત્યારે, કે જેને આપણે કેદ કર્યા હતા ઈ નથી અને અત્યારે તો કોક બીજા જ બેઠા છે ઈ કે. તો રાજા કે હોય નઈ કે, તો કે હા. પછી જોવે છે તો હવે એનો તો કોઈ વાક નથી એટલે એને તો કઈ ફાંસી અપાય નહીં, એટલે ઈ પણ કાનજીભાઈને પણ ત્યાંથી વિદાય આપે છે. અને એક બાજુ મિહિરરાજ જ્યારે અમદાવાદ થી બહાર નીકળે છે ને એટલે હવે ક્યાં જશે? દીપબંદરની અંદર. તો એને કેટલો વિચાર આવતો હશે, મનમાં નહીં થતું એને કે આજે હું જેની સુરક્ષા કરવા માટે મને મારા ગુરુજીએ આ જાગણીનો ભાર મારી માટે સોંપ્યો છે, આજે એવા હું કાનજીભાઈને મુખના મોંમાં મૂકીને આવતો રહ્યો, હું કેવો છું? નિર્લજ્જ છું. એમ પોતાની જાતને ધિક્કારે છે કે આજ મેં મારા સ્વાર્થ માટે મેં બીજાને કે ફાંસીએ ચડાવવાની કે આવો મારા મનમાં વિચાર આવી ગયો. પણ કીધું છે ને કે બિના કારણ કારજ ન હોય. એટલે આ ચોથા યુદ્ધની અંદર એનો વિજય નથી થતો ત્યારે બહુ જ અંદરથી બહુ જ એને પસ્તાવો થાય છે. એટલે તો કીધું છે ને, બાહે ગ્રહી લઈ સરી મેં 3 જૂથા કીધા ફરી ફરી, પાછે ગત મત મારી હરી લઈ વાસ પોતાને કરી, લઈ વાસ પોતાને કરી. કે બાહે ગ્રહી લઈ નિસરી મેં 3 જૂથ કીધા ફરી ફરી, પછે ગત મત મારી હરી લઈ વસ પોતાને. કે હે રાજજી મહારાજ, હજી મારા ઉપર કેટલા જુલ્મ કરવાના છે? આજે હું 3 યુદ્ધમાંથી વિજય થઈ અને બહાર આવ્યો છું, તો આજે તો હું મારા બદલીમાં હું બીજાને મારી બદલીમાં હું બીજાને મુખનો કોળિયો આપીને આવતો રહ્યો, હું કેવો છું? પોતાની જાતને ધિક્કારે છે. કે આયે દીપ ગુજરાત શ્રી રાજ ભયે કાફર માયાપુરી દિખાય કે નજર કરી તરફ હક. જો અહીંયા શ્રી રાજ નામ આપી દીધું એને. હવે રાજજી મહારાજે એવું વિચારે છે કે હવે મારે આને દુઃખ આપવું નથી. દુઃખની કઈક સહનશીલતાની કઈક પરાકાષ્ઠા તો હોય કે નહીં, એટલે હું કહી દે છે કે હવે મારે આને બિલકુલ દુઃખ આપવું નથી. महामती कहे ब्रह्म सृष्टि को माया में खेल ही की, अब आगे की कहो ए जो बितक भई. કે અત્યાર સુધી શ્રી મહામતી ઉપર જે દુઃખ હતા એ બધા જ દુઃખ અત્યાર સુધી આપણને લાલદાસજી મહારાજે બતાવી દીધા, પણ હવે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ અને લાલદાસજી પણ વિતકમાં લખે છે કે હવે મિહિરરાજને દુઃખ આપવાનું નથી. આગળ ખસો, થોડા થોડા આગળ ખસો. આગળ આગળ આવો, ખસો, આગળ ખસો. तीन सृष्टि कही वेद तीनों का
કે આ જગતની અંદર 3 જીવ સૃષ્ટિ આવી છે. એક જીવ સૃષ્ટિ, એક ઈશ્વરી સૃષ્ટિ અને એક બ્રહ્મ સૃષ્ટિ. બીજી કીધી છે આમ, ખાસ અને ખાસલ ખાસ. અને ત્રીજી કીધી છે જીવ, હંસ અને પરમહંસ. કે આ 3 સૃષ્ટિનું અવતરણ આ ધરતી ઉપર થયું છે. તો હવે ચોપાઈમાં કે છે કે તો એ સૃષ્ટિ છે તો એ કયા કયા સુધીની, ક્યાં સુધીની એની પહોંચ છે. एक जीव ईश्वरी ब्रह्म की तीनों के जुदे जुदे मुकाम, आम खास खासल खास कही बीच निज धाम. કે જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ ત્રણેયના અલગ અલગ સ્થાન કીધા છે. તો કે કેવી રીતે? તો કે જીવ સૃષ્ટિ છે ને એ વૈકુંઠનું સ્થાન છે, એનું સ્થાન વૈકુંઠમાં છે. અને ઈશ્વરી સૃષ્ટિ છે ને એનું સ્થાન અક્ષર બ્રહ્મ છે. અને જે બ્રહ્મ સૃષ્ટિ છે એનું સ્થાન પરમધામ છે. सृष्ट ब्रह्म की साथ है जाए मोहम्मद दिया पैगाम, ल्याए कुंजी ईसा रूह अल्लाह दईसो हाथ इमाम. કે આ ધરતી ઉપર જે શ્યામાજી મહારાણી હાદી તરીકે આવેલા એ આ સમગ્ર જેટલા પણ શાસ્ત્રો છે ને એની કુંજી લઈને આવેલા છે. એ આપણે આગળ પણ એક પ્રકરણમાં શ્રવણ કરી ગયા હતા ને કે શ્યામા મહારાણી એવી તારતમની કુંજી લઈને આવેલા છે ને કે જેટલા પણ આ ધરતી ઉપર શાસ્ત્રો છે ને એનો નિચોડ હોય ને તો એ તારતમ ગ્રંથથી જ ખુલે છે. અને હવે આ મહામતી શ્રી પ્રાણનાથજી એ તારતમ ગ્રંથ લઈને આવ્યા છે એટલે એ સચોટ નિર્ણય આપી અને હરિદ્વારની અંદર નિષ્કલંક બુદ્ધા અવતાર તરીકે જાહેર થશે. કરે વિદ્યાભિનંદન જાહિર બુદ્ધ જાગ્રત અવસર, કલંક મેટ નેહ કલ કરે અખંડ દિયો સંસાર. કે હરિદ્વારની અંદર નિષ્કલંક બુદ્ધા જાહેર કરશે અને કહી દેશે કે હાદી, મહેંદી અને ઇમામ આ ત્રણની લીલાથી જ નિષ્કલંક બુદ્ધા અવતાર પ્રગટીકરણ થઈ ગયું છે. એક સાહિબ વેદ કતેબ મેં તબ તીની લીખી મજકૂર, જો સાહેદી નેક હુકમે જાહિર કિયા નૂર. કે વેદ અને કતેબની નિશાની પણ આની અંદર આપી દીધી છે. તો હુકમ જ્યારે આવ્યો ત્યારે જ શ્યામા મહારાણી આવ્યા એ પહેલા જ બરારબની ધરતી ઉપર મોહમ્મદ સાહેબ આવેલા કુરાન પુરાણ લઈને, ત્યારે પણ એને કહી દીધું હતું ને કે નિષ્કલંક બુદ્ધા અવતાર જાહેર થશે. હક્કે ભેજા મોમિનો પર पैगंबर जो आखरी सो लिखा हकीकत कुरान में ब्रह्म सृष्टि दिल धरी, उनो आगु लिया दिल में आवे रूहे बीच इंसान, ए खेल किया इनो वास्ते जानो इनको आवे इमाम. કે આ ખેલ બતાવવા માટે આગુ ઉનો લિયા દિલ મેં, એટલે શ્રી મહારાજે પોતાના દિલની અંદર પેલા લઈ લીધું હતું ને કે મારે આ રૂહોને બતાવવું તો પડશે જ. આવે રૂહ બીચ ઇન્સાન એટલે રૂહોને આ ખેલની અંદર ઉતારી. એ ખેલ કિયા ઇન વાસ્તે એટલે રાજી મહારાજે આ ખેલ કોના માટે કર્યો? આપણા માટે. જાકો ઇનકો આવે ઈમાન. કે હવે એને હું બતાવું તો ખબર પડે ને, આપણે કહેતા હતા ને બધું પરમધામમાં. હવે આ જોઈ લ્યો તમે એમ. જા કારણ માં યા રચી શાસ્ત્ર ભી તાકા રન, ખેલ ભી યહાં દેખ હી ઓર અર્થ ભી લીએ ઇન્ન. કે શાસ્ત્રોની રચના આપણા માટે જ કરી અને આ ખેલની રચના આપણા માટે જ કરી. पैगंबर का मोजजा देवे सबो ईमान, एक दुनी कर किए जाहिर सातो निशान. अल्लाह रूह की आवसी खोलने बक्का द्वार, अंत सदी दसमीए के सब होय बार शिकार गुजार. કે પાછું અહીંયા કીધું કે મોહમ્મદ સાહેબ જયારે આવ્યા ત્યારે કહીને ગયા હતા ને કે 909 વર્ષ અને 9 મહિના થશે ત્યારે આ પરમધામથી બ્રહ્મ સૃષ્ટિનું અવતરણ આ ધરતી ઉપર થશે. મિલાવા રૂહન કા કહે ગાજ્યો મિસલ આઈ, હોવે ખિલવત ખાના જાહિર બક્કા પહેચાન સબો હોઈ. હવે અહીંયા શું કે છે જો કે જે સૃષ્ટિ હતી ને, હમણાં આગળ આપણે કીધું ને કે જીવ સૃષ્ટિ વૈકુંઠની હતી, ઈશ્વરી સૃષ્ટિ અક્ષરની હતી અને બ્રહ્મ સૃષ્ટિ પરમધામની હતી. તો હવે અહીંયા કે છે કે જેવી જેની
જેવું જેને પસંદ કરેલું છે ને એવી પ્રમાણે એને ધામી એવું જ મળે. બ્રહ્મ સૃષ્ટિ કુરાન में खुदा नाम कुर्बान કે મર્દોની જમાત લઈ અને શ્યામા મહારાણી અહીંયા આવ્યા હતા ને તો બધાને અખંડ મુક્તિ દેવા માટે જ અહીંયા આવ્યા છે ને. એટલે જ કીધું કે જીવ સૃષ્ટિ ઈ છે ને એને તો બધી જે આઠો ભિસ્ત છે ને એમાં જીવ સૃષ્ટિ જેવા જેવા કર્મ કરશે ને ઈ પ્રમાણે એને આઠો બહિસ્ત આપણે પ્રાણના જીવ વિરાટ સમજી એમાં બતાવે છે ને કે જેવા જેના કર્મ હશે ને એ પ્રમાણે પ્રાણના જીવ અખંડ મુક્ત આખા વિશ્વને મુક્તિ માટે આખા વિશ્વને મુક્ત કરવા માટે આવ્યા છે. તો જીવ સૃષ્ટિના જેવા જેવા કર્મ હશે ને એવો એને ભિસ્તમાં મળશે સ્થાન. જેને જેવા કર્મ કર્યા હશે ને એની એ જીવ સૃષ્ટિ હશે ને તોય એને ભિસ્તમાં પ્રાણના જીવે સ્થાન આપી દીધું. આપણે એટલા આ બધા જે કારા બોલાવી લાસ્ટમાં એ શું કામ બોલાવી? ખાલી પ્રણામ શબ્દ કોઈના કાને જાય ને તો પણ પ્રાણનાથજી એને 8 ભિસ્તની અંદર મુક્તિ આપી દીધી છે. બોલો આપણા આ પ્રાણનાથજી અખંડ આખા વિશ્વને અખંડ કરવા માટે એને આ મુક્તિ જીવ સૃષ્ટિ છે ને એને ખાલી કાને ખાલી પ્રણામ શબ્દ જાય ને તો પણ એને ભિસ્તની અંદર સ્થાન આપ્યું છે. આખા વિશ્વને મુક્ત કરવા માટે જ આવ્યા છે. मोमिन अरस अजीम के बैठे खेल देखत मायने खोल जाहिर किया एही बखत कयामत एही साहित हजूर की तहा बेर नहीं लगार 4 घड़ी दिन पिछला ए जानो परवर दिगार. અહીંયા શું કે છે? એહી સાહિત હજૂર કી કે પરમધામ ની અંદર આપણે શું કોલ કર્યો હતો? 4 ઘડી બાકી હતી ત્યારે આપણને ઉતાર્યા ને અહીંયા. પેલા આપણે પરમધામ ની અંદર રાજી મહારાજે સમજાવ્યા ને 3 વખત સમજાવ્યા કે નથી જાવું નથી જાવું નથી જાવું તોય આપણે માન્યા નહીં કે જાવું છે જાવું છે જાવું છે. જી 4:30 આપણો સમય સ્ટોપ કરી દીધેલો છે ને ઉતાર્યા ત્યારે અહીંયા પાછું ચોપાઈમાં કે છે કે 4 ઘડી દિન પીછલા એ જાનો પરવર દિગાર કે હું મારા ધણીજીને શું કોલ કરીને આવી હતી? કીધું તું ને કે તું જાગીશ તો હું તને, તું ભૂલીશ તો હું તને જગાડીશ અને હું ભૂલું તો તું મને જગાડજે. આ 4:30 ના જે સમયને સ્ટોપ કરી દીધો છે. હવે આપણે ત્યાં જાશું તો કેવું માથું લઈને જવાનું આપણે વિચારવાનું છે. કાલે દેવચંદ્રજી કાલે લાલદાસજી આ પ્રકરણ લખેલું હતું અને આજે પાછી આ ચોપાઈ મૂકી છે કે કહું આગે ઓર મજલ કી જો દેખ્યા ખેલ હુકમ કે હુકમે આપણે રાજી મહારાજે મનાઈ કરી હતી કે નથી જાવું અહીંયા કઈ જાયા જેવું નથી પણ આપણે કઈ માયના નહીં. તો હવે ઊંચું માથું કરવાનું છે. કેના કારણથી કયા કામથી ઊંચું માથું કરવાનું? પરમધામ ની અંદર જઈને એ સમય તો સ્ટોપ કરી દીધો છે. અહીંયા જયારે આપણે બધી બ્રહ્મ સૃષ્ટિ હારે પરમધામમાં જાશું ને ત્યારે રાજી એક નો હિસાબ લે હે. અહીંયા કઈ ઓળખાતી તો નથી કોણ જીવ સૃષ્ટિ છે, કોણ બ્રહ્મ સૃષ્ટિ છે અને કોણ ઈશ્વરી સૃષ્ટિ છે. પણ ત્યાં એને તો ખબર જ છે. એટલે જ આ અત્યારે ઈથી બેઠે ઘર જાગે ધામ ઈ લાવો અહીંયા જ લઈને આપણે જે કામ કરવું હોય ને અહીંયા જ નિશ્ચય કરી લેવાનો છે મારે કેવી રીતે ઉપર જાવું. અને 4:30 નો સમય સ્ટોપ કરેલો છે. હું અહીંયા જઈને શું મોઢું બતાવીશ? અહીંયા તો હું બહુ ફરું, બહુ બધાને કહું કે હું ખાસલ ખાસ સખી છું, મારા વગર તો આમ ન થાય. પણ હવે અહીંયા બતાવવું જ પડશે ને. કર્યું હશે ઈ જેને કામ કર્યું હશે, જેને સેવા કરી હશે ઈ ત્યાં ઊંચું માથું રાખશે, બાકી તો નીચું જ બેસવાનું છે. फिर कहो श्री जी की जो बीतक बीच इस्लाम लड़ाई करी दज्जाल सो कहो मुकाम और ठाम. રાજી મહારાજે તો કીધું તું કે મારી બ્રહ્મ પ્રિયાને મારે એક પાખડી જેટલું દુઃખ આપવું નથી. દુઃખ ન દેવું ફૂલ પાખડી અને સુખ બિન ન હોય જાગરી. जब जाम वजीर विदा लई देख कसाला दुख हुआ हुक्म हक सुभान अब ए पावे सुख.
तब गुजरात से आए दीप में भाई साथी जय राम के घर, उठ मिले आनंद सो बड़ो सुख पायो देख कर। કે હવે દીપ બંદર ની અંદર કોની ઘરે આવે છે? જયરામભાઈ કંસારા. તો જયરામભાઈ કંસારા જેવા જ શ્રીજીને જોવે છે ને એટલે એ તો અંદરથી આમ ખુશ ખુશ થઈ જાય છે. એને જોઈ અને એના મનની અંદર અત્યંત આમ પ્રેમ એને આવી જાય કે આ મારી ઘરે, આ શ્રીજી મારી ઘરે આવ્યા, મારી ઘરે. મનમાં એમ કેટલા પ્રશ્ન લાગે. लगा खेम कुशल पूछने, कहां से पधारे श्री महाराज, हमको कहो हकीकत इत पधारे कौन काज. जयरामभाई पूछे છે, જો અહીંયા શું કે છે કે પધારે શ્રી મહારાજ, એટલે મહારાજ એટલે રાજજી મહારાજ કહી દીધું કે હે રાજજી મહારાજ તમે અહીંયા પધાર્યા. ઈ કે બધું ક્ષેમ કુશળ તો છે ને. ઈ કે હવે તમે અહીંયા આવ્યા છો તો શા માટે આવ્યા છો? પણ એને ખબર છે શું કરવા આવ્યા. ઈ तब जवाब दिया श्रीजी ने, हम आए तुम्हारे काज, हमको भेजा है हक ने हुक्म कर दिया श्री राज. કે મને શ્રી રાજજીએ હુકમ કર્યો છે કે પેલા જયરામભાઈ કંસારા છે ને એ બધું જ ભૂલી ગયા છે, એને હવે તારે જઈ અને જગાડવાના છે. ढूंढ काढ़ो साथ को, माया करो खबर, याद करो निज धाम को, चलो राह इस्लाम पर. કે મેહરાજ ઠાकुर કહે છે કે મને તો મારા ધણીજીએ આ 12,000 બ્રહ્મ સૃષ્ટિ જે આ ધરતી ઉપર આવી છે ને કે એને જગાડવાનું કામ સોંપ્યું છે, એમાં અત્યારે મને હુકમ થયો છે તમને જગાડવા માટે. જો અત્યાર સુધી કોઈને ખંડણીના વચન નહોતા કહેતા, કોઈને કીધું કે તું જાગ, પણ હવે એનાથી સહન નહીં થાય. કેમ કે એને હવે તો નક્કી કરી લીધું કે હવે મારે માયાના કામમાં તો જાવું જ નથી. હવે મારે સુંદર સાથને જગાડવા સિવાય બીજું કાંઈ જ કામ કરવાનું નથી. કે મને તો ખુદ રાજજીએ મોકલ્યો છે તમારી પાસે કે તમે જાઓ અને એને જગાડો. हुआ चर्चा इन समय श्री देवचंद्र जी सो लेके, साथ की खबर पूछते एते दिन दीप में रहे. શું કે છે? હે જયરામભાઈ કે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ નું ધામ ગમન થઈ ગયું. અહીંયા કીધું ને દેવચંદ્રજી સો લેકે, કે તમે એમ કહો છો કે હું ધામની આત્મા છું. ઈ કે તો આ તમે ગુરુજી જેને માનતા હતા કે ઈ અંતર ધ્યાન થયા ઈ કે તો એ તમને એમ ન થયું કે હું એક વખત જામનગર જઈને આવું? દીપ બંદર એટલે આપણું દીવ હો, બીજું કઈ નહીં. આ દીવ જે આપણે ફરવા જાય ને દીવ ની વાત છે. આ જયરામભાઈ કંસારા દીવ બંદર ની અંદર રહેતા હતા. ઈ દીવ ને જ અહીંયા દીપ નામ લખેલું છે. કે જામનગર થી દીવ તો ક્યાં બહુ દૂર ન થાય ને. તો એ કે છે તમને કે જયારે એ કે દેવચંદ્રજી અંતર ધ્યાન થયા તો એ તમને એમ ન થયું કે હું જાઉં? તું કેવો એ કે નિર્લજ થઈ ગયો હતો, મારે તારા હાટું અહીંયા જગાડવા આવો પડ્યો તને, તો તું કેટલો એ કે અંદરથી કે તને આમ કાંઈ કે એવું વિચાર ન આવ્યું કે આજે હું દેવચંદ્રજી વખત ના તારતમ લઈ અને હું અહીંયા રહું છું તો એ કે એક સુંદર સાથને જગાડ્યા? શ્રીજી બહુ જ એને કહે છે. એટલે ચોપાઈમાં કીધું છે ને, તારતમ દેખ વિચાર પિયુલ્યાએ દોઈ બેરા, એસી આગ સિર પર જલે તો તું રહ્યા ખાંગડું સોય, તોય તું રહ્યા ખાંગડું સોય. કે એસી આગ સિર પર જલે તોય તું રહ્યા, એસી આગ સિર પર જલે તોય તું રહ્યા ખાંગડું સોય. કે તને ખાંગડું એટલે કેવો કેવો મારે તને, કે રાત્રે ચણા પલાર્યા હોય અને જી નીચે તરિયા
જે એકદમ પાણીની નીચે હોય, પુષ્કળ પાણી મળતું હોય તોય જે ચણો ફૂલાય નહીં ને ઠોઠડો થઈ જાય એને અહીંયા ખાગડું ભાષા વાપરી હોય. હું તને કેવો કહું, પાણીમાં કે ચણા નાખી ને કે તો એ હવાર થાય તો એ કે નરમ થઈ જાય. તો તારું દિલ કેટલું કઠોર છે કે તું આજે કે આ તારતમ આવ્યો, તારતમ નોય તારતમ આવી ગયો તોય તને કે હજી એમ નથી થતું કે હું મારી ધામ તરફ જોઉં, હું મારા ધણીના વચનોને કઈક ગ્રહણ કરું. કોને સાથ તુમ કાઢ્યો કિनको राह बताई, तुम साथ श्री देवचंद्र जी को नूर रोशनी न दिल में ल्याई. કે છે ને કોને સાથે તુમ કાઢ્યો, તે કયા જીવને જગાડ્યો. ઈ કે આજે તું આટલા વર્ષે પ્રણામી ધર્મની અંદર દાખલ થઈ ગયો છો તે કોઈ સાથને જગાડ્યા? આપણો ધર્મ જ છે જાગો અને જગાવો, તો તે કોઈને જગાડ્યા? तुमको ऐसा न चाहिए कर बैठो एती अंधेर, श्री धाम धनी को देख के तुमको शर्म न आई फेर. કેવી બ્રહ્મ સૃષ્ટિ જોઈ કે તું ધામ ધણી ને ભૂલી ગઈ, તને જરાય શરમ ન આવી? એસા નો અહીંયા ચોખ્ખું કહી દીધું, તુમકો શરમ ન આવી ફેર. एती पाती कबू न लिखी કે हमारो नातो श्री धाम, તું દેવચંદ્ર જી સફર કિયા તુમ કબૂ ન આયે તીત ઠામ. પાછું અહીંયા કીધું કે દેવચંદ્રજી જયારે ઈ કે અંતર ધ્યાન થયા તોય તને ઈ કે એની યાદ ન આવી કે હું એક વખત જઈ અને કે પ્રણામ તો કરી આવું. ઈ કે તું કેવી બ્રહ્મ સૃષ્ટિ છો. એક સિંહણ નું બચ્ચું ઘેટાના ટોળામાં પડી જાય ને કે એવી છો તું. ઈ કે એક સિંહણ હોય ને એનું બચ્ચું માં મરી જાય એટલે એ બચ્ચું ઈ કે ઘેટાનું ટોળું હોય ને એની અંદર સામેલ થઈ જાય. તો જેમ ઘેટા બોલતા હોય ને એમ જ આ સિંહણ નું બચ્ચું પણ બોલવા લાગે. એમ કોઈ દી ગર્જના જ ન સાંભળી હોય તેને ખબર પડે કેમ બોલાય. છોકરાને તમે જી પેલા બોલતા શીખવાડો એ જ શીખે નહીં. પછી એક વખત ચરતા ચરતા એ સિંહ ની ગર્જના સાંભળી જાય ને તો પોતાથી નથી રહેવાતું ને એટલે પોતે અંદરથી અવાજ કાઢે કે આ હું આવું બોલી શકું છું. ઈ કે અંદરથી મનથી એને એમ થાય છે. પછી પાણી પીવે ને તો જોવે કે આ તો જે બોલતો તો એવું જ મારું સ્વરૂપ છે. ઈ કે તો આ શબ્દથી એને પ્રાણનાથજી મહારાજ બતાવે છે કે તું એક સિંહના ટોળાની અંદર ઘેટા જેવી બની ગઈ છો આ માયાની અંદર આવીને. હવે તું એમાંથી જાગ. કે સિંહણ હોય ને સિંહણ ઈ કોઈ દિવસ ઘેટાના ટોળામાં ન રહે. બ્રહ્મ સૃષ્ટિ સાચી એને જ કહેવાય કે જે જાગે અને જગાવે. બેઠે બિહારીજી ચાકલે ન ગયે તુમ તિત્ત, કબહુ ખબર ન પૂછો તિનકી ક્યા હાલ તુમ્હારા બખત. હવે શું કહે છે કે બેઠે બિહારીજી ચાકલે, જ્યારે બિહારીજી મહારાજને ગાદી ઉપર બેસાડ્યા, દેવચંદ્રજીના અંતર ધ્યાન પછી બિહારીજી મહારાજને ગાદી ઉપર બેસાડ્યા તોય તને એમ ન થયું કે હવે આજે જી મારી ધણીજીની જે મારા ગુરુજીની ગાદી હતી આજે બીજાને એની ઉપર બિરાજમાન કર્યા છે તો હું એક વખત તો ગાદીના દર્શન કરીને આવું. મિલ ગયા માયામીને જાને અનાદિ કે ઇત્ત, मिल गए मायामीने जानी अनादि के इत, तब कबहू न जाएगी श्री धाम लीला मोतित. કે તું કેવી પરમાત્મા છો. ઈ કે તને કે એક વખતે તારું ધામ ઈ કે તું પરમ ધામમાં કેવા કેવા ખેલ કરતી હતી તને કાંઈ યાદ ન આવતું. ઈ કે એમ કરીને આખું વિસ્તૃત પરમધામ નું વર્ણન કહે છે શ્રીજી. અને કે તું હોજ કોશરણ તળાવની અંદર જે સહેલ કરતી હતી ને માછલી તું જ હતી. સુખપાલમાં જે તું ફરતી હતી ને એ તું જ હતી. હિંડોળાના જે તું સુખ લેતી હતી ને એ તું જ હતી. માનેક પહાડમાં તું જે ફરતી હતી ને એ તું જ હતી. આપણે જે સર્વ કારણોનું કારણ જે બીજા દિવસે આપણે જે શ્રવણ કર્યું હતું ને જેટલું પણ પરમધામ નું વર્ણન ઈ શ્રીજી પાછું બધું જ વર્ણન જે આ જયરામભાઈ કંસારાને કહે છે. એટલે ખાલી જયરામભાઈ કંસારાને જ નથી લેવાનું. આપણે બધા ઈ જ છીએ, જયરામભાઈ કંસારા જ છીએ. ઈ તો હમણાં જાગી જાય પણ આપણે તો આજ કેટલા વર્ષોથી વિતક શ્રવણ કરી છીએ પણ હજી એમ ના એમ જ. એટલે જયરામભાઈ કંસારાને કહે છે
કે તને તારું ધામ નથી યાદ આવતું? તું આટલા સુખ ભૂલી અને અહીંયા તું આવી છો તો તું તારા નિજ ઘરના જે સુખ મૂકીને આવી છો ને એને તું યાદ કર કે તું ક્યાંની છો. વાણીમાં કીધું જ છે ને, ओ मेरी वासना तुम चलो अगम के पार, अगम पार अपार पार जहाँ है तेरो करार. तू देखा निज दरबार अपनो सूरत यही संभार. ओ मेरी वासना तुम चलो अगम के पार. એ તું આ કઈ વાસના છો તું ઈ તો વિચાર કર. અગમ થી પાર અપાર પાર તારું ઘર છે કે હદ પાર બેહદ હે બેહદ પાર અક્ષર અક્ષર પાર વતન હે જાગીએ ઈન ઘર. કે તું ક્યાંની બ્રહ્મ સૃષ્ટિ છો તું ઈ તો વિચાર કર. તારું ઘર ક્યાં છે? તને રાજજી મહારાજે કેટલું સરસ સ્થાન આપ્યું છે અને આજે તું એને ભૂલી ગઈ. આ બધું નાશ કરી આ બધું ચીરી અને આપણને કોઈ આડું નથી આવવાનું. પ્રણામી હોય ને એને તો એકેય નર્ક બર્ક સ્વર્ગ વૈકુંઠ કાંઈ આડું નથી આવવાનું. જે સાચી બ્રહ્મ સૃષ્ટિ રાજજીને દિલથી ભજતી હશે ને એ તો સુખપાલમાં બેસી અને પરમધામ જ જવાની છે. એ મનમાં કોઈ દી એવું ન લાવતા કે હું પરમધામ થી આવેલી છું કે નથી આવેલી. तुमको ऐसा न चाहिए देखो अपनी बुनियाद, तुम श्री देवचंद्र जी के साथी गिरोह पैगंबर याद. કે તું પરમધામની ખાસલ ખાસ સખી છો. હવે તો તારી કે જાગૃત થવું જ પડશે. કેટલા એના કઠણીના વચન આજ સુધી મહામતીએ કોઈને નથી કીધા. કીધા હતા આટલા વખત સુધી પણ આ પહેલા જ જયરામભાઈ કંસારા હવે નિશ્ચય કરી લીધો ને કે હવે મારે બ્રહ્મ સૃષ્ટિને જગાડવા સિવાય બીજું કાંઈ કામ કરવું જ નથી. तीन सामे तुम ना देखिया के खाविंद हमारा कित्त, हम आए माया देखने क्यों ऐसा भूलो इत्त. કે તું માયા જોવા આવી છો એ તો રાજજી મહારાજે આપણને આપણે જયારે ના પાડી ત્યારે જેને કીધું તું ને કે ખેલ દુઃખ ઈ કેવું હોય ઈ તો અમારે જોવું જ છે. તો રાજજી મહારાજે કીધું તું કે અહીંયા જાયા જેવું નથી. તમે પાણી પથ્થર અને આગને પૂજશો. તો આપણે તો વિચાર લીધું કે કેવા પાણી હોય ને કેવું પથ્થર હોય ને કેવી આગ હોય ને કેવી માયા હોય ને કેવી દુનિયા હોય ને કેવી દુઃખ હોય ઈ તો મારે જોવું જ છે. તો હવે જોયું આ માયામાં રહીને જોયું તો હવે જાગો. કબલો કાસા કૂટેગા કબલો હથોડા એ રણ, કબલો ઘર में बैठेगा आई सिर पर कयामत रोशन. એ જયરામભાઈ હજી તમે ઈ કે કબલો કાસા કૂટોગે. ઈ કબલો કાસા કૂટોગે એટલે જયરામભાઈ ને જ નથી કેતા હો, આપણને કે છે કે આ સંસારમાં રહીને આખો દી ટક ટક કૂટ કૂટ જ કર્યા રાખવાનું, નીકળવાનું નહીં બારે માંથી. જયરામભાઈ કંસારા હતા એટલે કાસાનું કામ કરતા હતા એટલે એને ખંડણી ઈ રીતે કરી છે કે કબલો કાસા કૂટોગે. એક વાસણને બનાવવું હોય તો એરણ અને હથોડો જ જોઈ કે બીજું કાંઈ, એને ટક 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 જ ચાલુ રાખવું પડે. એટલે કે છે ક્યાં સુધી તમે ટક ટક જ ચાલુ રાખશો માયામાં. ત્યારે એક એરણ હોય ને અને એક હથોડો હોય. તો હથોડો હોય ને એરણ ને પૂછતો હોય, હે એરણ ઈ કે હું તો ઈ કે ક્યારનો તને જોઉં ને ઈ કે ત્યારની તું તો એક ની એક છો ઈ કે, અને હથોડા તો કેટલા બદલી ગયા. એટલે એરણ કે છે કે મારવા વાળો હોય ને ઈ જ તૂટે, સહન કરવા વાળો કોઈ દી તૂટે નહીં. એટલે સહન કરતા શીખવાનું. કે કબલો કાસા કૂટોગે તો ઈ મને જ કહે છે હવે મારે જ જાગૃત થઈ જવાનું છે, મારે કોઈની રાહ લેવાનું નથી.
મારું પરમ લક્ષ્ય શું છે, હું ક્યાંથી આવી છું અને મારે ક્યાં જવાનું છે. આપણે કઈ દેવચંદ્રજી મહારાજની જેમ શોધ તો નથી કરવાની ક્યાંય કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને મારે ક્યાં જવાનું છે. આપણને બધી ખબર પડી ગઈ છે કે હું પરમધામ થી આવી છું, મારે પરમધામ જ જવાનું છે. પણ હવે કેવી રીતે જવાનું ને ઈ આપણે નક્કી કરવાનું. ए हमूद दाह 14 तबक सो तब होत है नास कछु शर्म न आई हक की तुम कहावत गिरोह खास बहुत दिन मुर्दार में तुम किया गुजरान अब केते दिन में जीवोगे कछु घर की नहीं पहचान. કેટલા દિવસ હજી અહીંયા રહેવું છે? તને તાર ઘર યાદ ન આવતું? ઘર કી નહીં પહેચાન. આપણે સાચું સુખ છે ને અહીંયા આપણે આ સંસારમાં આવ્યા ને એટલે આપણે આપણા અત્યારે આ કુટુંબ કબીલા છે ને એને જ આપણે આપણું સાચું સુખ માની લીધું. નહીતર હું સુંદર આ સુરત ની અંદર સુંદર સાથ એટલા જ હોય, કેટલા સુંદર સાથ છે. જ્યારે કોઈ ગુરુ પૂર્ણિમા આવે કે જન્માષ્ટમી આવે ત્યારે મંદિરની અંદર સમાતા ન હોય એટલા સુંદર સાથ હોય. એમાં એક ખાલી ખાસલ ખાસ સુંદર સાથ આ દેહુરી ની અંદર સમાય ને એટલા જ છે. બોલો, રોજ આના આજ. તો હું એમ કહું કે જેને પ્રણામી ધર્મ અપનાવી લીધો હશે પણ એને એમ મનથી એમ નહીં થતું હોય કે આ એક એક મહિનો મારા માટે કથા ચાલે છે તો હું એક દિવસ તો જાઉં. ત્યારે આ ચોપાઈ સાર્થક જ થાય છે કે યહાં વહી ખડે રે જાકે ધનીએ પકડે હાથ. તો આપણે આપણા બાજુવાળાને જ કહેવાય ને કે હાલ તું એક દિવસ વિતકમાં હાલ. એટલે જ શ્રીજીએ કીધું છે કે હે બ્રહ્મ સૃષ્ટિ તું જાગ, હું તને જગાવવા માટે આવ્યો છું. તો આ જયરામભાઈ કંસારાને કેટલી ખંડણી કરે છે ને એટલે જયરામભાઈ કંસારાથી હવે સહન નહીં થાય. ઈ કેસે હવે કે કોઈ ના આયા ઇનમે ચડો ચડ મુરદાર શ્રી ધામ ધની સુખ કો ક્યો હંમેશા હોયગે ખવાર. કોઈ ના આયા ઇનમે, અહીંયા આવું કઠણ જ છે. એમાં અત્યારે ઊંઘનો ટાઈમ કે હાલ અને હવે યુટ્યુબ માં આવે છે પછી જોઈ લેવું, અત્યારે હુઈ જાય શાંતિથી. એક કૂતરું અહીંયા ચોખ્ખું કીધું છે જો અહીંયા ચચોડત ઠોર મુરદાર. ચચોડત એટલે કૂતરું હોય ને એક હાડકાને ખાતું હોય, ચૂસતું હોય અને લોહી નીકળે એના પેઢામાંથી અને એને એમ થાય કે લોહી નીકળે છે હાડકામાંથી. જો આવી રીતે આપણને સમજાવે તો હજી નહીં જાગવાનું. एह इंद्रियन के स्वाद को लगा सब संसार ए मोह के जीव रहेंगे मोह में तुमको चाहिए विचार. કે જેવી રીતે આ કૂતરું હાડકું ચાવે છે ને એને એમ થાય છે કે હું લોહી આમાંથી જ ચૂસી રહ્યો છું, એમ જ આ સંસાર આપણને ચૂસી રહ્યું છે. ઘરમાં છીએ, હાલો આપણે છીએ એટલે એવું નથી કે આપણે આપણી ફરજ નથી બજાવવાની. પેલા આપણી ફરજ જે રૂટીન કામ દૈનિક કામ આપણું જે હોય એ કામ કરી અને આપણે પરમાત્મા માટે સમય કાઢવો ને એનું નામ જ જિંદગી છે. બાકી દૈનિક જે રૂટીન જેનું છે એ તો ચાલવાનું જ છે અને કામ કરવું પડે. આવ્યા છીએ તો આ મોંઘવારીનો જમાનો એટલે જીવવું પડે એની અંદર, પણ એમાંથી આપણે આપણો સમય કાઢવાનો છે અને શ્રીજીના નામે કરવાનો છે. આ જયરામભાઈ કંસારાને તો કહે છે ઈ તો હમણાં જ જાગી જશે. આ શીખ આપણે લેવાની છે બધી કે કૂતરું જેમ એના મોઢામાં ઈ કે હાડકું ચૂસતું હોય ને પોતાનું લોહી ચૂસે અને એને એમ થાય ને કે મને કેવી મજા આવે, હું તો ખાવ જ છું, સ્વાદ જ લઉં છું. આપણે જાય ને આપણે ઉપર જવાનો સમય આવશે ને ત્યારે કોઈનું નથી. આ મેં કાલે કીધું હતું કે આપણા જેટલા કરેલા કર્મ હશે ને ઈ જ સાથે આવશે. છેલ્લે સ્મશાન સુધી વળાવી જાહે કે હે બિચારી હતી હો, સારી હતી, વહી ગઈ, પછી થઈ ગયું પૂરું. પણ કર્મની પોટલી તો આપણે જ બાંધવાની છે. આપણા કર્મ કેવા કરી અને જાવા ને
એ આપણે આપણી રીતે તૈયાર થવાનું. एह इंद्रियन के स्वाद को लगा सब संसार, ए मोह के जीव रहेंगे, मोह में तुमको चाहिए विचार, तुमसे माया जीव से एता भी न होय फरक, श्री धाम धनी की जिकर में हुआ चाहिए गरक. ચોખ્ખા શબ્દમાં આપણને વાણીમાં લખેલું જ છે કે હવે તું રૂહ જાગ. કેટલી વખત આપણને કેટલી ચોપાઈ વાણીનો આપણે ખોલીએ ને એટલે રૂહ જગાવાની ચોપાઈ કેટલા પ્રકરણ અંદર મૂકેલા છે. એક એક શબ્દ એક એક અક્ષર નિરાતે આપણે વાંચીએ ને તો આપણને ઈ જ વાણીની અંદર અડધું ઈ જ કે છે કે હવે તમે આવ્યા પછી જાગો, કે તું કેવા સુખ મૂકીને અહીંયા આવી છો. જયરામભાઈ કંસારાને બહુ ખંડણી કરે છે અને એને સમજાવે છે. આપણે ગીતમાં ગાઈએ છીએ ને, જયકારા તું બોલ રે राजजी के नाम का, जयकारा तू बोल रे राजजी के नाम का, राजजी के नाम का, धनी जी के नाम का, जयकारा तू बोल, जयकारा तू बोल, जयकारा तू बोल रे राजजी के नाम का. सखी वो याद करो वादा, पिया से खेल में मांगा था, बैठ कर मूल मिलावे में धनी से हमने मांगा था, नाम अनमोल रे राजजी के नाम का. કે સખી તું યાદ કર જી વાદવ, અહીંયા ચોખ્ખું કીધું બેઠ કર મૂલ મિલાવામાં. જી મૂલ મિલાવાની અંદર આપણે જે રાજજી મહારાજ સાથે વાયદો કરીને આવ્યા હતા ને કે હું તમને નહીં ભૂલું, હું આ ધામને નહીં ભૂલું, ઈ વાદાને તું હવે યાદ કર. હવે જયરામભાઈ કંસારા રોવા માંડે છે. બોલો, ઈમાન આવી ગયું એને અંદરથી. જયારે તમારી આંખમાંથી આંસુ સરે ને એટલે સમજી લેવાનું કે હવે હું બ્રહ્મ સૃષ્ટિ પાક્કી થઈ ગઈ. કોકનું દર્દ જોઈને અંદર દિલમાં દર્દ થાય ને એટલે થોડોક તો આપણી અંદર હોય જ, તો જ આપણે થઈ શકીએ, નહીતર કોઈ દિવસ ન થાય. ए वचन सुन के रोइया, भूल मानी अपनी बात, मुझसे कछु ना हुआ, करो धिक्कार आपको तब. કે જયારે એને ધણીજી કેવા માંડ્યા ને, શ્રીજી કે તું કેવો છો, હું તને કેટલી વખત થયા સમજાવું છું, ઈ કે તમને હજી કે આમ મગજમાં નથી લેવાનું મન થતું. એટલે જયરામભાઈ કંસારા રોવે છે કે મને માફ કરી દો, આજની આટલી જીજી મારી જિંદગી હતી ને એ બધી ગઈ, કે હવે હું જાગી ગયો, હવે મને બધી જ ખબર પડી ગઈ. हमको इन माया मिने शब्द न आया धाम, हम भूले तहकीक आडे माया के काम. કે હું મને આ માયાની અંદર હું એટલો ગરકાવ થઈ ગયો હતો ને કે મને મારું ધામ બધું જ ભૂલાઈ ગયું, કે માયાએ મને એવો જકડી લીધો હતો. ગાંધીભાઈ કીધું છે ને, માયાને તમે એક નખ આપો ને ખાલી તો એ તમારો આખો હાથ ખેંચી લે. આ માયા એવી છે. न जानी हम निस्बत ना कछु भई पहचान, ना तो हम ऐसा क्यों करे जो कछु बातें होई इमाम. કે તમને સુંદર સાથની નિસ્બતે ક્યારે યાદ ન આવી કે હું સુંદર સાથને મળવા જાઉં. अब महर देखी श्री राज की जो भेज दिए तुमको, हमारी तरफ न देखिया हम तो डूबे संसार मोह. શું કીધું અહીંયા પાછું કીધું જો કે મને તો રાજજીની મહેર થઈ કે તમે જાઓ અને જયરામભાઈ કંસારાને જગાડો.
હમ તો ડૂબે સંસારમાં. એને કીધું ને કે હું સંસારમાં ડૂબેલો હતો, તમે કયો છો એમાં હું એક વાર ના નહીં કહું, કે હું ભૂલી જ ગયેલો હતો. इन बात की चर्चा भई, सब मिला घर का साथ, सब आए चर नो लगे जो धनीए पकड़े हाथ. કે હવે જયરામભાઈ કંસારા તો શ્રીજીના ચરણોમાં સમર્પિત થઈ ગયા, પણ જેટલા ઘરના સભ્ય હતા ને એ પણ બધા જ એના ચરણમાં સમર્પિત થઈ ગયા. કીધું ને કે સબ મિલા ઘર કા સાથ, એટલે ઘરના જેટલા પણ વ્યક્તિ હતા એ બધા જ શ્રીજીના ચરણમાં આવી ગયા. आदर रसोई का किया नहवाए श्री महराज, बैठाई रसोई मीने आरोगाए श्री राज. અહીંયા જુઓ, જેવા શ્રીજી આવ્યા ને એટલે જયરામભાઈ કંસારાને વધાવા જ માંડ્યા. એવું જ થયું ને. હવે પૂછે છે કે તમે પાણી બાણી પીશો, રસોઈ બસોઈ કઈક હવે કે છે હવે તમે બનાવો એમ. અહીંયા કીધું ને આદર રસોઈ કા કિયા નહવાએ શ્રી મહારાજ. હવે મહારાજ ને કે છે હવે તમે ફ્રેશ થઈ જાઓ એટલે આપણે જમવાનું બની જાય એટલે પ્રસાદ લઈ લઈ. प्रसाद सबोने ले के करी पोढ़ने की अरज, हम ना आए पोढ़ने हमारी तो है एक गरज. પ્રસાદ લઈ લીધો ને એટલે હવે જયરામભાઈ કંસારા એમ કહે છે કે હવે પોઢી જવાના, સુઈ જવાના. તો ધણીજી શું કે છે, હું કઈ અહીંયા સુવા નથી આવ્યો. ઈ કે હું તો જે આ ધામની અંદર ભૂલેલી આત્મા છે એને જગાડવા માટે આવ્યો છું, હું સુવા માટે નથી આવ્યો. तुम्हें माया से काढ़ने हम आए इन काज, तुम छोड़ो मुर्दार को याद करो श्री राज. કે હું તને જગાડવા માટે જ અહીંયા આવ્યો. તુમ માયા મેં કાઢને, એટલે તને માયામાંથી હું કાઢવા માટે જ આવ્યો છું. હવે તું યાદ કર શ્રી રાજ, હવે તું શ્રી રાજને જ યાદ કર, બીજા કોઈને નહીં. फिर बैठा चर्चा करने ब्रज को जो बरनन, देखो पगले अपने जो क्यों कर भरे सयन. કે તું હવે વ્રજને યાદ કર. વ્રજલીલા જોઈતી ને તે, તો હવે યાદ કર વ્રજલીલાને. વ્રજની અંદર હું કેવા કેવા ખેલ કરતી હતી. કે ધણીજી ઉતરા એટલે સીધા જ આપણને સવારે 9 વાગે ઉતાર્યા. ત્યાંથી કે તું વિચાર કર, તારા મનની અંદર જે દ્રષ્ટિમાં આવે એ તું વ્રજના વર્ણન લે. અહીંયા તો એ સમજાવે છે, પણ હું અહીંયા તમને કહું છું. આપણે તો સમજી ગયા હતા ને ત્રીજા લીલામાં કે જયારે ગોપીઓને સવારે 9 વાગે અવતરણ થયું એટલે લાલાને મળવા કેટલી લાલાહિત હતી ને કે મારા ધણીજી મારાથી વિખૂટા થઈ ગયા છે. ત્યારે લાલોય પણ આપણને કેવા સ્વરૂપમાં દર્શન આપતા હતા? યુગલ સ્વરૂપમાં, અને બીજા બધાને બાલ સ્વરૂપમાં. ત્યાંથી લઈને કે છે કે બ્રજ કો જો બરનન, દેખો પગલે આપન ક્યો ભરે સયન. કે બ્રજની અંદર આપણે કેવા પગલા ભર્યા હતા ઈ તમે યાદ કરો. कैसा प्रेम में तुम में ब्रज में करते श्री राज, कौन बात तुम चलते करते माया को काज. કે બ્રજની અંદર આપણે શું કરતા હતા? કેટલી ગાયો હતી, કેટલા વાસીદા હતા, અને કેવડા મોટા મોટા ઘર હતા, અને તોય આપણે નવરા રહેતા હતા ને. કાનુડાને નીકળે ત્યારે આપણે જોવા માટે કેટલા તલ પાપડ થઈ વેલા ઉઠીને કામ કરી લેતા હતા. આ હું ઈ જ ગોકુળની ગોપી છું. કાજ માર લાલાને મળવા હાટું હું વેલી ઉઠીને છાણ વાસીદા ગાય દોવાની, છોકરા સંભાળવાના, સાસુ સસરાને સંભાળવાના. અત્યારે જ સંસાર છે એવું નથી, અત્યારે જ આ માયા છે એવું નથી. ત્યારે એને કાંઈ કામ નહોતું. ત્યારે તેને બર્તન લેવા જવાના, પાણી ભરવા જવાના, ઉલટાના કેટલા કામ હતા. આપણે તો અત્યારે આમ ફિલ્ટરનો નળ ચાલુ કરી તો નીચે જ ગોરો હોય નથી. આપણે આમ બર્તન ફૂંકવાના. ત્યારે ઈ સમયમાં કેટલું કામ હતું. ઈ કામ અત્યારે આપણે કાંઈ નથી. તોય ઈ ખંડણી કરીને કે છે કે વ્રજની ગોપી જોઈ કે આટલા કામ કરતી કરતી કૃષ્ણને મળવા હાટુ પોતાનો ટાઈમ કાઢતી હતી, તો હવે અત્યારે આપણે માયામાં રહીને ટાઈમ નહીં કાઢવાનો. ઈ જ કામ છે ને ઈ જ છોકરા છે, ઈ જ છે બધું. આ સંસાર ઈ જ છે, ઈનો ઈ જ છે ત્યારનો જ. ઉલટાનું ત્યારે વધારે કામ હતું, અત્યારે નથી. પણ અત્યારે ફોન છે હાથમાં. કે પછી તને ઈ કે મેં ઈ કે આપણે કેટલી વખત તને સમજાવી. બ્રજની અંદર આપણે જયારે અવતરણ ઉતર્યા
પછી રાસમાં ગયા, અને પછી રાસની અંદર જે જે લીલા થઈ એ હજી આગળ ચોપાઈ આવશે. એટલી વખત આપણને સમજાવે છે. बैठे थे घर में अपने चित्त श्री राज के चरण, हीरे फिरे टहल में रहे प्रेम में मगन. કે હવે તારું ચરણ, હવે તારું ચિત્ત ક્યાં રહેશે? રાજજીના ચરણમાં જ રહેશે ને. એટલે કે છે કે તમે મને પેરે પેરે સમજાવી તો એ મુને બુદ્ધ ના આવી, જુગતે કરીને જગાવી લઈ તાર તમે લગાવી. કે તમે મને આટલી વાર સમજાવી તો હવે તો હું કઈક લઈશ ને. તમે પેરે પેરે સમજાવી મુને તો એ બુદ્ધ ન આવી, કે હવે જુગતે કરીને જગાવીને લઈ તાર તમે લગાવી. હવે તો ટાઈમ કાઢીશ ને તારો. बैठे थे घर में अपने चित्त के श्री राज के चरण, फिर हीरे फिरे टहल में रहे प्रेम में मगन. कोई ना लगता तुमको इन माया को नेम, सदा रहो सदा छके जोश में आठो जाम इन प्रेम. એ વ્રજની અંદર કેવા સુખ લેતા હતા. બાલકૃષ્ણ નાના હતા જ્યારે, તો ઈ કે એક વખત ખબર છે નક્કી કરી લીધું હતું બાપ ગોવાળો સાથે કે આજે તો છે ને ઈ કે આ પ્રભાવતી આપણને રોજ હેરાન કરે છે ને ઈ કે, એટલે આજે તો પ્રભાવતી નું માખણ ખાવું નથી પણ જાજુ ઢોળવું છે. જેવી જ બિચારી પ્રભાવતી હવારમાં ઘરમાં આમ છાણ લીપણ કરીને મસ્ત ઘર બનાવી નવરી થઈ અને પાણી ભરવા જાય છે, અને પ્રભાવતી કેટલી પાકી, જ્યાં એનું મટકું ટીંગાતું હતું ને બેલ એને બેલ વાગે, બોલો મટકી કોઈ ફોડે ને એટલે બેલ રાખી દીધો અહીંયા એને. એ કે આજે તો મારે આને પકડવો જ છે પ્રભાવતીને. આ પ્રભાવતીને આ પ્રભાવતી તમને બધાને પકડે છે. પ્રભાવતી નક્કી કરી લીધું કે આજે તો મારે કૃષ્ણને પકડવો જ છે, એટલે ઘંટડી બાંધી દીધી શિકારે. અને જેવા જ પ્રભાવતી બારે પાણી ભરવા નીકળ્યા એટલે ગોપ ગોવાળોને લઈને અંદર દાખલ થઈ ગયા અને બધાને કહી દીધું આજે ઈ કે જેને ખાવું હોય ને ખાજો, અને નો ખાવું હોય ને તો કે આજે આખું પ્રભાવતીને ઘર બગાડી નાખવાનું છે. ખાધું પીધું ઢોળ્યું અને વાંદરાઓને ખવડાવ્યું. બોલો ઈ પ્રભાવતીને ઘર કેવું કરી નાખ્યું હોય છે. તોય કૃષ્ણને મળવા કેટલી આતુર હતી આપણે બધા. જેવી જ પ્રભાવતીને ખબર પડે ને કે મારા ઘરની અંદર ઘંટડી વાઈ ગઈ એટલે પ્રભાવતી સીધી દોડતી ઘરે આવે. આજે તો ઈ કે આને હું પકડીને જ રહી, કે આ રોજ ઈ કે આવું કરીને વયો જાય છે ને, આજે તો આને જશોદા પાસે લઈને જ જાવ. પકડાઈ ગયા કૃષ્ણ તે દિવસે. હાથ પકડીને પ્રભાવતી તો હાલતા થયા. આજ તો તારી માને તારી બધી ફરિયાદ કરું, તું રોજ મારું ઘર બગાડસ ને. કે તારી માં માનતી નથી કે મારો કાનુડો હોય જ નહીં, મારી ઘરે તો આટલી ગાયું દૂધ છે, આટલા માખણ છે, આટલું દૂધ છે, છાશ છે, અને મારો છોકરો કે તારી ઘરે ખાવા આવે. આજે હું તને બતાવું, જો તાર મા પાસે લઈ જઈને. કે હાથ પકડીને જાય છે તો પાદરમાં તો બધા બેઠા હોય દાદા, તો ઘૂંઘટો કાઢવા ગઈ તો એવા જ કૃષ્ણએ પોતાના જે પ્રભાવતી છોકરો હતો એના હાથમાં હાથ પકડાવી દીધો અને જાય છે જશોદા પાસે. એ જશોદા, ઈ કે આમ જોઈ કે તું રોજ કેસ ને કે મારો લાલો ન હોય, આજે જો હું તાર લાલાને પકડીને લાવી. કે જશોદા કે છે પણ તારો ઘૂંઘટ ઊંચો કરીને જોતો ખરા તે કોને પકડો છે. ઈ કે આ લીલા બધી તમને ઈ કે યાદ નથી આવતી? ઈ સુખ ખાલી તમે યાદ કરો. ઈ કે ઈ ઘમર વલોણા યાદ કરો, ઈ ગાયું દોવાની ક્ષણને તમે યાદ કરો, ઈ કાનુડો જયારે બંસી લઈને નીકળતો હોય વગાડતો વગાડતો એને તમે યાદ કરો. ઈ કેવી ગાયો જાતી હોય એટલે ઈ કેવી ધૂળની ડમરી ઉડતી હોય, ઈ દિવસોને તમે યાદ કરો. એટલે કીધું ને, ઘમર ઘમર મારું વલ્લોણું ગાજે, શ્યામ આવીને મારી મટુકી ફોડે, મટુકી ફોડે ને મારા મહીડા ઢોળે, શ્યામ
આવીને મારી મટુકી ફોડે. મટુકી ફોડીને આપણા કેટલું કામ વધતું હતું. એ નહીં ચીકણું થતું હોય ઘર, અને અત્યારે તે તેલનું ટીપું પડ્યું હોય તોય જોયા જેવું છે ને. આખું માખણ વાળું ઘર કરીને આ વયા જતા હશે ત્યારે આખો દી ગોપી નવરી થતી હશે. तो फिर आए जब रास में किया गोप वच्छद संसार, नजरो न कछु आया आडे परवर दिगार. શું કહી દીધું? ગોપદ વચ્છ. ગોપદ વચ્છ એટલે કે ગાયના પગની અંદર જે ખરી હોય એ ખરીનો કેવડો ખાડો થાય, એની અંદર કેટલું પાણી ભરાય, એ ખાડાને કેટલી ટપતા વાર લાગે? જરાય લાગે? એક પલકારામાં ટપી જાય ને. એ કે જેવી જ કે વૃંદાવનમાં વાંસળી વાગી હતી તો એ કે ગોપદ વચ્ચે સંસાર કરી અને કેવી સખીઓ દોડી ગઈ હતી. યાદ કરો એને કે તામસિયા તો જેવી જ વૃંદાવનમાં વાંસળી વાગી એટલે કાંઈ એને જોયું? કાંઈ જોયું? કોઈ સસરાને જમાડતી હતી, કોઈ પતિને નવડાવતી હતી, કોઈ બાળકને સ્તનપાન કરાવતી હતી, કોઈ નાતી હતી, કાંઈ જોયું નહીં. અને સીધી જ ક્યાં પહોંચી ગઈ? વૃંદાવનની અંદર. એની તડપ જ એટલી હતી. એનું નામ તો તામસિયા કીધું. એટલે અને રાજેશિયાનું શું થયું કે આજે 52 દિવસના વિયોગ છે. મારો લાલો મને બોલાવતો હોય, મારો વાલો મને બોલાવતો હોય તો એ કે હું કઈ આમ જેમ તેમ થોડી જાવી કે થોડાક શણગાર સજી ન જાવ. એટલે કેવા શણગાર સજ્યા? કાનનું નાકમાં, નાકનું કાનમાં, હાથનું પગમાં, પગનું હાથમાં, એક આંખમાં આંજણ આંજુન, બીજી રહી ગઈ એમને એમ. અને એ ચાલતી થઈ ગઈ. બોલો. અને સ્વાતસ્યાનું તો પૂછવાનું જ શું? એને તો ઘરની ઉપર જ આગરિયા લાગી ગયા. કમાડ ઉપર સાકડ હશે ને, પેલા તો સાકડ દઈ દીધી ઘરવાળા કે આ બે તો ભાગે છે, આપણા ભાગી જાહે, હાલો કે જલ્દી બંધ કરી દો એટલે ઘરમાં ને ઘરમાં રહીએ. તો એ તો જી તામસી નો પચે અને રાજસી નો પચે એ પેલા સ્વાતસ્યા પોતાના સુરતાથી પહોંચી ગઈ. મારા ધણીજીએ વેણ વગાડી છે ને હું થોડી ઘરમાં રહી કે? આપણે વૃંદાવનના એ સુખને યાદ કરો. ઈ કે જયારે વાંસળી વાગી હતી ત્યારે આપણે કેવી હાલતમાં ગયા હતા. નજરો ન કછું આયા આડે પરવર દિગાર. ઈ કે જાવું તું આપણે ત્યારે કાંઈ આડું આવ્યા? સીધાજી કે આપણે કેવા પહોંચી ગયા વૃંદાવનમાં. क्यों कर जोग माया मिने बदले तुम आकार, जोग माया ने बीच में नए कराए सिनगार. કે જયારે વૃંદાવનમાં ગયા તો કેવલ બ્રહ્મની સ્વામીની આદેશ કરી દીધો હતો ને કે જાઓ તમે નવું એક યોગ માયા બ્રહ્માંડ બનાવો અને મારી સખીઓને જે આવે છે એને નવા તન આપી અને નવા શણગાર સજી અને એને તમે સુસજ્જ કરો. तुम कहियो उथले किए राज सो सामे सामे बचन, क्यों कर तुमको राज ने दिखाया वृंदावन. એક એક ચોપાઈ પાછી લીધી. બોલો અહીંયા એ કે જયારે સખીઓ આવી એટલે તમે એને શું કીધું? સ્વાગતમ મહાભાગા સ્વાગતમ, આવો આવો. એ કે વૃંદાવન ની અંદર તમારું સ્વાગત છે. પછી શું કીધું? તમે તો એ કેતા હતા કે અમે તારી સાથે રાસ ન રમી શકી તો આજે તું કેમ આવી? તે કીધું તું ને કે હવે તું કિશોર અવસ્થાની અંદર પ્રવેશ કરી ચુક્યો છો અને અમે તો કુળવધુ નાર છીએ એટલે હવે અમે તારી સાથે આવી ન શકીએ. તો આજે તમે કેમ અહીંયા આવ્યા? ઈ કે ચાલો હવે તમે વૃંદાવન જોઈ લીધું. ઈ કે તો હવે તમે ઘરે જાઓ. કે હમણાં રાત પડશે અને નિશાચારી જીવ બોલશે, પછી તમને બીક લાગશે અને કુળવધુ પત્ની હોય ને, જે નારી હોય ને, એ પોતાના પતિને ન મૂકે. ઈ કે એ ભલે ઈ કે ભવરોગી હોય, કોઢિયો હોય, તમને મારતો હોય, લૂલો હોય, લંગડો હોય, કે જેવા પણ એમાં ઈ કે અવગુણ ભરેલા હોય પણ પતિને મુકાય નહીં. ત્યારે આપણે શું કીધું હતું કે સર્વ સમર્થન અમે તો તમને જ પતિ માનીએ છીએ. તો પછી હવે અમારે ક્યાં વૃંદાવનમાં પાછો જવાનું કઈ વિચાર જ આવે? ત્યારે એને આપણને કેરીનું આંબાના ઝાડનું ઉદાહરણ આપ્યું હતું. એ બધી જ લીલા પાછી અહીંયા યાદ કરાવે છે જયરામભાઈને.
क्यों कर तीन लिखे तुम मिलके ब्रज का साथ, क्यों कर रास रमे तुम सो, क्यों खेल लेके बाथ. પછી તેને કીધું ને કે હાલો તો હવે આપણે વૃંદાવન જોઈ લીધું. પછી કે છે ને કે હવે અમને તમે રાસ રમણ કરાવો. આપણે કીધું ને કાનજી, એટલે આપણને રાસ રમણ કરાવ્યા. રાસ રમણ કરાવ્યા પણ કેવા, એટલા મશગુલ થઈ ગયા ને કે ખુદ ધણી આપણા વસ્ત્ર અને વેણી બધું સરખું કરવા માંડ્યા. એટલે આપણે પાછો અહંકાર આવી ગયો કે જો મારા વગર રહી નહોતા હકતા ને, એ આજ મને પાછી સુસજ્જિત કરવા માંડ્યા છે. એટલે એને તો ખબર જ હોય કે આના મનમાં પાછો જોઈ કે અહંકાર આવી ગયો કે આ ધણીને મેં વશ કરી લીધા, પણ હવે હું તમને બતાવું. એટલે એમ કરીને પોતે ક્યાં થઈ ગયા, અંતર ધ્યાન, અને રાધાજી સાથે લઈને ગયા. પછી આપણે પાછી શું કરી, અનુકરણ લીલા. જે વ્રજમાં કર્યું તું એ જ કર્યું, પાછું રાસમાં કર્યું તું એ જ કર્યું, અને પાછા ધણીજી પ્રગટ થયા. અને પછી પાછું કીધું ને કે આયા સ્વરૂપ કરે નયે સિંગાર, ભજનાનંદ સુખ લીએ અપાર. કે આવી રીતે પાછું આખું રાસનું વર્ણન એને આપણને કહી દીધું કે બ્રહ્માનંદ લીલા કરી, અનુકરણ લીલા કરી, અને ભજનાનંદ લીલા કરી. क्यों तुम सुख में होय गए मगन, क्यों अंतराय होय के विरह की दई अगीन. આપણને અનુકરણ લીલા કરી એટલે વિરહ થયો ને એ પાછી ચોપાઈ મૂકી છે અહીંયા. કે જેવા જ શ્રીજી ધણીજી અદ્રશ્ય થઈ ગયા એટલે તામસી ને રાજસી ને સ્વાતસી, એમાંથી એક તામસી એક જ એવી હતી, ઓલી બે તો મૂર્છિત થઈને પડેલી જ હતી. એટલે કીધું ને આમાં એક પડે એક લડ થડે, એક આસુડા પાડે અપાર, કેમ ચાલે કાયા બાપડી મારા જીવન વિનાયાધાર. એમાં કેટલીક સખીઓ ઉભી રહી, ઉઠાડે સર્વે સાથ, આપણને કેમ મૂકશે મારા પ્રાણ તણો યાધાર. અનુકરણ લીલા કરીને એટલે રાજસી અને સ્વાતસી તો ઢળી પડી. પણ ત્યારે એને તામસી બળ કરીને ઉભી કરે છે કે અહીંયા કઈ સુવાનું નથી, હાલો ગોતો, રાજીને ગોતો. ક્યાં ખોવાઈ ગયા, ગોતી મળે કેમ નહીં, આપણાથી વિખૂટા થોડા થઈ જાય, અહીંયા જ ક્યાંક હશે, શોધો. ઈ કે આગળ જાય એટલે કેટલા 4 પગલા દેખાણા, 2 રાધાજીના ને 2 કૃષ્ણના. એનાથી થોડાક આગળ જાય એટલે 2 જ પગલા દેખાણા ફક્ત રાધાજીના. રાધાજી કીધું તું ને ઓય હજી કેટલું ઘાલવાનું છે, બહુ થાકી ગઈ કે. તો કૃષ્ણે કીધું મારા ખંભા ઉપર બેસી જ આવી કે. એક વાર ના નો પાડી, બોલો ઈ કે હા હાલો ઈ કે. અને જેવા જ રાધાજી કૃષ્ણ ખંભા ઉપર બેસવા જાય એટલે કૃષ્ણજી અંતર ધ્યાન, તો 2 જ પગલા દેખાતા હતા. અને જ્યાં આગળ જાય ત્યાં રાધાજી તો મૂર્છિત. પછી એને પૂછે છે હે ઈ કે આપણા વાલાજી ક્યાં વયા ગયા. રાધાજીને થોડી ખબર હતી, એને થોડા કઈ ગયા હતા હું જાઉં છું. महामती कहे ए साथ जी ये दीप की भी तक, अजू और बहुत है सो कहो ग्रह माफक. વાલાજી ન જોયા ને પછી પાછા રાસ રમણ કરાવે છે, વાંસળી વાગે એટલે પૂનમના દિવસે પાછી અનુકરણ લીલા કરે ત્યારે. અને પછી પાછા આપણને નવા વસ્ત્ર પણ પહેરાવે છે, ભોજન લીલા પણ કરે છે, પાછા પરમધામ ની અંદર લઈ જાય છે. પાછી તામસી ની ઈચ્છા અધૂરી રહે એટલે પાછી આ સૃષ્ટિ ઉપર આવવું પડ્યું. બોલો 5 મિનિટ ની અંદર અનુકરણ લીલા બધું થઈ ગયું ને. फिर कहे सुकन जय राम को दीप में श्रीजीए जब, रास लीला याद करते पहले कहिया संबंध को सबब. फिर तुम ही प्रगट क्यों कर भाना सक, फिर राजसो मिलके करने लगे झोक. क्यों कर जमुना तट लगे थे करन जिलन, क्यों सिंगार करके याद करी बाते मोमिन. હું અત્યારે જી બોલીને જ બધી ચોપાઈ છે, સમજી ગયા છીએ ને આપણે? લેવી નથી ને પાછી, રિપીટ નથી લેવી ને. પાછું કીધું કે જમના તટ
ક્યો કર જમના તટ લગે થે કરન ઝીલન, એટલે કે જમનાજી કિનારે આપણને ઝીલણા કરાવ્યા અને જે આપણે વસ્ત્ર હતા એ ઉતારીને ક્યાં મૂક્યા? કાંઠા ઉપર. હવે ચણિયા ચોરી કેવા ગંધાતા હશે, રાસ રમ્યા હશે, બોલો. તોય આપણા વાલાજી એની ઉપર બેઠા કે અમારી સખીઓના ચણિયા ચોરી છે. ઈ ચણિયા ચોરી ઢગલા ઉપર બેઠા, આપણે ઝીલણા કર્યા, નવા વસ્ત્ર પણ આપણે આપ્યા અને પછી એ જ જમના તટના કિનારે આપણને બધાને બેસાડીને વાલાજીએ જમાડ્યા, ભોજન કરાવ્યું. કે મારી સખીઓ ઈ કે રાસ રમીને થાકી ગઈ હશે ને, ભોજન લીલા કરી. અને એમાં ઇન્દ્રાવતી હાથમાં આવી એટલે ઇન્દ્રાવતીને કોળિયો મુખે દીધો શ્રી રાજે. ઇન્દ્રાવતીને મુખમાં કોળિયો આપે છે, આપ્યો ને અત્યારે. કે મારી પાછળની એ જાગણીની લીલા છે ને ઈ આ ઇન્દ્રાવતીને જ કરવાની છે, એટલે થોડીક તો ચાગલી રાખવી પડે ને. क्यों तुम आसन किया तापर बैठे श्री राज, क्यों घर बैठे श्री राज को आरो गावन के काज. क्यों तुम कर किया आसन, એટલે ચણિયા ચોરીનું આસન કર્યું. તાપર બેઠે શ્રી રાજ, એટલે રાજ્યની ઉપર બેસી ગયા. ક્યો ઘર બેઠે શ્રી રાજ કો આરો ગાવન કે કાજ, કે રાજજીના ઘરમાં જમતા હોય એમ જ આપણને ત્યાં એને જમાડ્યા. करे झीलन करके बैठे आरो गवन, जब बिरहा ताप याद आया इत सवाल किए है तब. જમતા જમતા શું કીધું તું રાજજીને? હે રાજજી, તમે મને મૂકીને ક્યાં વહી ગયા તા? કીધું તું ને આપણે. बातें क्यों कर तुम करी बैठे हृदय विरह बचन, क्यों पूछे प्रश्न श्री राज सो क्यों उत्तर दिया रोशन. રાજજી કે બીજું બધું તો ઠીક, આપણે રાસ રમતા હતા પછી તમે ક્યાં વહી ગયા? તો કે હું ક્યાંય ગયો નહોતો. આપણા બંનેની વચ્ચે શું આડું આવી ગયું તું? એક ઝાડ. ઈ ઝાડ કયું? માયાનું. ભઈ આજ્ઞા ધામ ચલને ક્યો રહે મનોરથ તુમ, ક્યો કર ભાગ્ય સુપના તુમ પર હુઆ હુકુમ. કે પછી આપણે રાજ્ય કીધું ને કે તમે ક્યાં વહી ગયા હતા? તો કે હું ક્યાંય ગયો નહોતો, આપણી વચ્ચે એક ઝાડ આડું આવી ગયું હતું. તો કે હવે તો તમે અમને મૂકીને ક્યાંય નહીં જાવ ને, અમને તમારા વગર ગમતું જ નથી, કે હવે અમને ક્યાંય દુઃખ ન હોય ને ત્યાં તમે અમને લઈ જાઓ. ભઈ ક્યો આજ્ઞા ધામ ચલને ક્યો રહે મનોરથ તુમ, ક્યો કર ભાગ્યા સુપના તુમ પર હુઆ હુકુમ. કે છે પાછું મેં તમને ના પાડી હતી ને, આપણે અહીંયાથી કીધું કે અમને દુઃખ ન હોય ત્યાં લઈ જાવ, એટલે પાછા આપણને ક્યાં લઈ ગયા? પરમધામના મૂલ મિલાવાની અંદર. આપણે ત્યાં જ બેઠા હતા ને, આપણી સુરતાની અંદર ખાલી થોડોક સળવળાટ કર્યો. આપણી નીંદ તો અર્ધ જાગ્રત જ છે, ત્યારે કઈ આપણે જાગતા નહોતા. ફરામોશીનું આવરણ તો આપણા ઉપર હતું જ. થોડોક સળવળાટ થયો એટલે તામસી બોલી કે તમે કેતા હતા એવું કઈ થયું નહીં, એટલે આ પાછું ધરતી ઉપર આવવું પડ્યું. फिर इत सुपन भागा जब मोमिनो पहुंचे धाम, चाह रही खेल देखने होय पूरे मनोरथ काम. अजू मनोरथ रह गए क्यों होएगी रहे विख्यात, क्यों कर राजे दिखाया तुम्हारे दिल की बात. રાજી મહારાજે કહી દીધું કે હવે તારી તડપ છે ને કે મારે દુઃખ પથ્થર પાણી આગને પૂજવું છે, તો હવે કઈ મારે ચોથું બ્રહ્માંડ નથી બનાવવું, કે આ ત્રીજા બ્રહ્માંડ ની અંદર તમને મોકલી જ દઉં. એને તો ખેલ દિલ ની અંદર લઈ જ લીધો તો, ખાલી આપણી કહેવાની જ વાર હતી કે રાજજી મહારાજ આ સખ્યો કે હા એટલે હમણાં જ મોકલી દઉં. 30 વાસ્તે इंड तीसरा रचिया तुम कारण, त्रिगुण खिलोने तुम्हारे तुम होय खास सयन. કહી દીધું ને કે ત્રિગુણના રમકડા બ્રહ્મા વિષ્ણુ મહેશ એ બધાની એ બધા પણ આ વાડી માટે તલસે છે ને, એમ તમે પણ ત્યાં જઈને તલસશો. ચોપાઈમાં કીધું છે ને, એ બ્રહ્માંડ હુઆ જો અબ એસા હુઆ ન હોસી કબ, इन तीनों में ब्रह्म लीला भई ब्रस राज और जागनी कही. કે વ્રજની અંદર રાસની અંદર જે ખેલ આપણા પૂરા
કર્યા પછી જે અધૂરી ઈચ્છા હતી એ આ ત્રીજા બ્રહ્માંડની અંદર પૂરી કરવાની છે. ફેર ખેલ ક્યો કર કિયા યાદ કરો આયે તુમ ક્યો રમાયે તુમકો તુમ્હારે હાથ અપના હુકુમ અજુ તુમ મોહ અંધેર में जो एता दिया तुम्हें याद ફેર ફેર માયા મોહ में યાદ ન કરો બુનિયાદ. આજ બધી ચોપાઈ એવી જ છે. આપણે જે બીજે દિવસે શ્રવણ કર્યું ને મહાકારણ એનું જ આખું પ્રકરણ આજે અહીંયા મૂકી દીધું, પાછું રિપીટ. કેમ કે જયરામભાઈ કંસારાને તો જગાડવાના જ છે, સાથે સાથે જે સુંદર સાથે શ્રવણ ન કર્યું હોય ને એને ધ્યાનમાં લીધેલું છે. અહીંયા અડધેથી કોઈ ગાડીમાં ચડ્યા હોય કે ન ચડ્યા હોય, ગાડી સ્ટાર્ટ થઈ હોય ત્યારે ચડવા વાળા તો ચડી જ ગયા હોય, પણ કોઈક અડધેથી નહીં ચડ્યા હોય ને તો એને પછી થોડુંક થોડુંક આમાં રિપીટ થાય ને એટલા માટે આ પ્રકરણ વચ્ચે મૂકી દીધું પાછું. કે જયરામભાઈ કંસારાને તો ખાલી નામ પૂરતા જગાડવાના હતા, પણ જાગવાનું છે કોને? આપણે. इन चर्चा के रस में देखा न जाते दिन सुन के सब मगन भये दिल हुआ अति रोशन. ત્યારે પણ આપણને રાજ્ય કીધું જ છે ને, મૂલ લીલાની જય ધામ કી જેહી तीनो लीला में प्रगटे तेही तीन लीला तीन ब्रह्मांड माही तामे जागनी बड़ी कहाई तामे जागनी बड़ी कहाई. કે વ્રજ અને રાસ એના કરતા પણ આ જાગણી બ્રહ્માંડ ને મોટું કીધું છે કે આ જાગણી બ્રહ્માંડ ની અંદર જ હવે આપણે જાગવાનું છે. ફેર ચર્ચા કરને લગે ભલો જો પાયો સુખ તામે સાથ કી સિફત કરીને જાઈયા મુખ. કે સંવંત 1722 से दीप पधारे श्री राज दिए बरस दोए बरस तहां रहे सब पूरे मनोरथ काज. કે 1722 થી લઈ અને 1724 સુધી દીપ બંદર ની અંદર શ્રીજી મહારાજ રહે છે. પછી જેટલાના મનોરથ હતા એ બધાના મનોરથ ને ત્યાં પૂર્ણ કરે છે. नित चर्चा इत भात की होवे दीप बंदर में बड़ा शोर पड़ा शहर में आवत सब सुनने. હવે એટલી મીઠી ચર્ચા થતી હોય વ્રજની ને રાસની ને જાગણી બ્રહ્માંડ ની અંદર આવ્યા પછી પણ આપણે શું કેવું એ બોધ મળતો હોય અહીંયા, તો પછી એક બીજાને કે બીજો ત્રીજાને કે એવી રીતે ચર્ચા સાંભળવા માટે દીવ બંદર ની અંદર બધા જ એકઠા થવા માંડ્યા. अपने अंकुर माफक हिस्सा लिया सबन पर आई केतिक साथ में जो निस्बती साथ सयन. કે જેવી દીપ બંદર ની અંદર જેવી જેને અવલૌકિક જ્ઞાન લઈ અને પોતાના અંકુર માફક એમને જ્ઞાનની ચર્ચા સાંભળી. युद्ध किया दज्जाल ने बड़ा जो किया शोर हाथ पाव अपने पटके पर कछु न चलिया जोर. કે જ્યાં જ્યાં શ્રીજી પોતાની વાર્તાલાપ ચાલુ કરી અને સુંદર સાથને એકત્રિત કરે ને એટલે દજ્જાલ એને નડે જ. હવે કહી દીધું કે આ દીપ બંદર ની અંદર પણ એને દજ્જાલ આવે છે. ધક્કા દિયા બડા સાથ કો પર જાકો ડગ્યા ન ઈમાન સોઈ ખાસ ગિરોહ મોમીન જાકો હક્કે દઈ પૂરી પહેચાન. કે જ્યાં સંસારની અંદર આ રાજ્યના સુખોની વાત થતી હોય ને ત્યાં દજ્જાલ તો નડે જ છે. પણ જો આપણે એ પણ એક શીખ લેવાની છે કે આટલી જગ્યાએ શ્રીજી જાગણી કરવા જશે અહીંયા બધે દજ્જાલ જ શબ્દ વાપરે છે, ક્યાંય કોઈનું નામ લખે છે? अब कहो साथ आवन की पहले आया जीवा और जयराम रतनबाई घर में रहे किया माया मीने आराम. હવે શું કે છે કે સૌથી પહેલા અહીંયા જાગણીમાં આ જાગૃત ચર્ચા ચાલતી હતી ને તો સૌથી પહેલા કોણ આવ્યું? તો કે જીવાભાઈ આવ્યા, જયરામભાઈ આવ્યા અને રતનબાઈ આવ્યા.
चर्चा सुन के आया रहे गणेश इत घर मीने यहाँ आया साथ में सुन राज की चर्चा से। ત્યાર પછી કોણ આવ્યું તો કે ગણેશભાઈ આવ્યા. गंगादास आया चर्चा के संग आए बैठे साथ में कलजुग के जंग. હવે ત્યાર પછી કોણ આવ્યું તો કે ગંગાદાસ. नरसिंहदास ग्वालजी के आए बैठे बीच निज धाम जंग भया दजाल सो એ ડગા નહીં ઇન કામ. કે આટલા સુંદર સાથજી શ્રીજીના ચરણોમાં સમર્પિત થયા ત્યાં દજ્જાલે એનું કામ શરૂ કરી દીધું. ગરીબદાસ સાથ में था पहले का भोज भाई आवत तीन राजपास ए चर्चा श्रवण देने को सुखदाई. આ બધા સુંદર સાથ દીપ બંદરના હતા. इस स्वरूप दे आई साथ में बीरबाई और तेजबाई गहलबाई इनों की सेवा में बड़े हेज. चंपा और सुहासन बेलबाई और बालबाई ए चारों साथ में हुई राज अति खुशाल. क्या 4 જણા હારે આવ્યા તો રાજ ખુશાલ એટલે શ્રીજી ખુશખુશાલ થઈ જાય કે નહીં. આટલા બધા શ્રીજી ચરણોમાં આવવા માંડે તો એનું તો કામ જ બધાને જગાડવાનું હતું, તેને અંદરથી તો આનંદ થાય ને. यो साथ ही साथ में भये संगी चर्चा के 50-60 आए साथ में आहार चर्चा देवे ए. કે દીપ બંદરની અંદર 50 થી 60 સુંદર સાથ ચર્ચા સાંભળવા માટે આવવા માંડ્યા. બડો વિલાસ જો હોવહી જો કોકર ક્યો કર ઇનો ઇન મુખ લહા લિયા સાથ में सो कहियो न जाइया मुख. बड़ा शोर हुआ साथ में काप्या कुली दज्जाल ए आए मारे दुश्मने मोको करे बेहाल. હવે અહીંયા શું કહે છે કે દજ્જાલે એવું જોર પકડ્યું ને કે પછી સુંદર સાથે ડરવા જ લાગે ને. ચર્ચા સાંભળવા જતા હોય ને એની જ માથે છાપો મારે. महामती कहे साथ जी ए दीप बीतक की बंदर लड़ाई दज्जाल सो पहुंची सखी मोमिन पर. કે આવી રીતે આ દીપ બંદરની અંદર આટલા સુંદર સાથ જાગૃત થયા. फिर कहो दीप बंदर की जो लड़ाई दज्जाल भी तक तो महर में राखे मोमिन करी सुभानल हक. हजी दीप बंदर નું પાછું પ્રકરણ મૂકી દીધું. कथा बाचने के आसन सो हुए दुश्मन श्रोता जो थे उनके सो आए देने लगे શ્રવણ. કે જેટલા દીપ બંદર ની અંદર કથાકાર હતા ને, જે બીજા કથાકાર હોય ને એની જે ચર્ચા સાંભળવા જતા હોય ને એ બધા જ ચર્ચા સાંભળવામાં ક્યાં આવવા માંડ્યા? અહીંયા શ્રીજીની પાસે. તો પેલાને તો થાય જ ને, એની ખર્ચી જ કથા થકી ચાલતી હોય અને એની કમાણી બંધ થઈ જાય એટલે દજ્જાલનું જોર જ કરાવે કે બીજું કઈ કરાવે. સવાલ પૂછે જાને તિनको हमको दियो जवाब इनको अर्थ आवे नहीं रखे न सके ताब. કે શિષ્યોને જે સવાલ પૂછે ને શ્રીજી, બહારના જે સંપ્રદાય વાળા હોય બીજા, એને શિષ્યને સવાલ પૂછે તો એને કાંઈ આવડે નહીં. तब चुगली को चित्त में लिया कोई करे उपाय इनको यहाँ से काढ़िए सब झगड़ा किए मिल जाए. બીજા બીજા ધર્મ વાળા હોય ને બધા એ નક્કી કરે કે આને કે હવે આ શહેરમાંથી કાઢવા જ પડશે, નહીતર આપણી આમદની બંધ. मिले एक चुगल टाढ़ा किए फिरो करो फिरंगी से अजर ये देवे तुम्हारे निदंत करो हमारी अरज. શું કે છે કે એક બાદશાહ નો મિત્ર હોય ને એને એક ચુગલ એનો જે દોસ્તાર હોય ને ફ્રેન્ડ એમ કે છે ઈ કે તારે છે ને ઈ કે આજે બાદશાહ ને જઈને એવું કહેવાનું છે કે આપણા શહેરની અંદર ઈ કે આ જી કે આ આવ્યા છે ને કથા કરવાળા ઈ કે શ્રીજી ઈ કે એને ઈ કે આ શહેરમાંથી કાઢવાના છે ઈ કે તું જા બાદશાહને કહીને કઈ આવી કે આ બધા છે ને ઈ કે દેવી દેવતાની ખંડણી કરે છે ઈ કે એમ. તો ચુગલ તો જાય કે એટલે એને પૈસા આપે એટલે ચુગલ તો ચુગલનું કામ કરવાનો જ છે. चुगल के ते दिन पीछे गया फिरंगी पास एक शख्स मिला दरबार में इन्हीं कारज की आस. કે જેવા જે ચુગલખોર નીકળતા હોય ને રસ્તામાં એટલે અહીંયા શું કીધું? એક શખ્સ મિલા દરબાર में. એ શખ્સ કોણ હોય? ખુદ રાજજી મહારાજ જ. ઈ કે તું ક્યાં જાસી કે તો કે છે
तब उन शख्स ने कहिया तुम कहिया जान कौन हम ए आए उतावले दरबार में इन बेर इस ठाम એ શખ્સ તું ક્યાં જાતી કે તો કે હું રાજાને ચુગલી કરવા માટે જાઉં છું તો કે શેની ચુગલી તો કે જોને ઈ કે આપણા દરબારની અંદર ઈ કે આવલા ઈ કે નથી આવ્યા કથા કડવા વાળા ઈ કે બધાને ઈ કે ત્યાં જ બોલાવીને ભેગા કરે છે ઈ કે એટલે મને ઈ કે આપડા ઈ કે બીજા ધર્મના જે હોય ને એને કીધું કે તું રાજાને ચુગલી કર એટલે કે છે તબ કહ્યા ચુગલ ને કોઈ નયા સાધ આયા ઈત તો નિદંત સબો દેવ કો તાકી ચુગલી કો જાત તિત ઈ કે અમારા ગામમાં નવા સાધુ આવ્યા છે ને કે એની પાસે બધા જ કે જવા માંડ્યા છે ને એટલે મને એમ કીધું કે તું રાજાને જઈને ચુગલી કર તબ ઉનને કહી તે નિંદા સુની અપને કાન ઈ કે છે તું ચુગલી કરવા તો નીકળ્યો પણ તે તારા કાને ઈ કે સાંભળી કે ઈ નિંદા કરે છે ઈ કે કોઈ નહીં એવું કે તુમ કહી કાહુ કી કહત હો બિના કરે પહેચાન તને ઈ કે તે એને જોયા નથી પહેચાન એટલે તેને જોયા છે કે તે એને જોયા નથી તે એને સાંભળ્યા નથી કે તે તારી આંખોથી એને વાર્તાલાપ નથી કરતા જોયા તો તું શું ઈ કે રાજા પાસે ચુગલી કરવા નીકળ્યો તારી કે હું ઈ કે પાપના પોટલા ભરવાના તે જેને જોયા નથી એની તું ચુગલી કરવા જાત અને એ જેવો તેવો કોઈ વ્યક્તિ નહીં ઈ સંત ઈ કે સંતની ચુગલી કરવા તું જાસ રાજા પાસે तब उनने कही मोसो नहीं उन साध पहचान मैं निंदा कानो ना सुनी कही કહો ઓરો કી જાન ઈ કે મેં ઈ સાધુ મહાત્માને જોયા પણ નથી મારા કાનથી એની નિંદા મેં સાંભળી પણ નથી કે ऐसा काम करत है बिन देखे अपने नैन फिरंगी जाए जालिम सुनत तुम्हें मुख बेन ઈ કે તું આવું કામ કરવા જાસી પેલા તે વિચાર કર્યો ઈ કે તને કે આ સંત મહાત્મા એક સારું કામ કરે છે અને તું એની ચુગલી કરવા જાસી કે એનું પાપ તને નહીં લાગે ખોલી દીધી ને પેલા દ્રષ્ટિ એટલે પાછો વળી જાય तुरंत अमल करके बहुत बुरा ये काम 3 साधको कसाला देवे फेरंगी इस ठाम કે તું આ ચુગલી કરવા જાસી કે આ સંતની ઈ સંત કે આ ફિરંગી છે ઈ કે આ સંતને મૂકશે તું રેવા દે અને પાછો વળી જાય કે तो क्यों हाल तुम्हारा हो ही कछु होवेगा तुम्हें दुख उनके दिल भली लगी बोडो जो पायो सुख ઈ કે તને ઈ કે તું આની ચુગલી કરવા જાસ પણ પૂર્ણ બ્રહ્માત્મા પૂર્ણ પરમાત્મા તને જયારે દુઃખ આપશે ત્યારે ઈ કે તું સહન કરી હગીશી કે ઈ વિચાર તો ઈ કે ઈ કે સંત આવ્યા છે એની ચુગલી કરવાથી તને કાંઈ ફાયદો નહીં થાય વહ સુનત ही पीछे फिरिया ए कहे भया अलोप फेर देत तो उतन पावसी होय के ગયા ગોપ જેવું જે આમ પાછું વળીને જોવે ને તો ઈ કે આ કોણ મને સલાહ દેવા વાળો હતો આવ્યા તા તો મારા મિત્રના રૂપમાં ઈ કે અને જ્યાં કે હું આમ જોઉં છું તો મારો મિત્ર અદ્રશ્ય આ ગયા ક્યાં ઈ કે બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય साथ में खलबल पड़ी हुआ चुगल का डर भागे चारों तरफ खड़ी गए उतर હવે ગામ વાળાને ખબર પડી ગઈ કે એક ચુગલી ખોર છે ને ઈ તો ઈ કે ચુગલ કરવા ગયા જી કે એટલે બધા પીવા માંડ્યા એટલે બધા ચર્ચામાં આવતા બંધ થઈ ગયા કોઈ શहर में छिप गए कोई कहे हम न जावे कोई हमें कहे न सुने कबू न गए तित इत बात दज्जाल ने सबको लिया हथियार कोई खड़ा न रह सक्या तरफ धनी निर्धार एक जयराम भाई खड़ा रहिया और इतके घर के लोग इनो आपो पा दिया रहे अपने झोक કે જેવી જ ખબર પડી ને કે એક ચુગલખોર રાજાને ચુગલી કરવા ગયા છે એટલે ચર્ચામાં આવતા બધા જ બંધ થઈ ગયા એક જયરામભાઈ કંસારાના જ ઘરના એવા માણસો હતા કે શ્રીજી થી 1 મિનિટ પણ આઘા ગયા કે એનાથી દૂર ગયા નથી એ તો નજર દજાલ કી દિખાએ અજમાએ ઇન ખડખડ પડી સાથ में ડગે નહીં સયન હવે જયરામભાઈ કંસારાનો ઘર છે આખું ઈ ચર્ચા સાંભળતા હોય અને દરરોજ એટલી મીઠી મીઠી ચર્ચા થતી હોય અને જયરામભાઈ કંસારાનું ઘર તો બીતું નથી ચુગલખોરથી અડી ખમ થઈને ચર્ચા સાંભળે ને એટલે વરી પાછા દીપબંદરના બધા જ ચર્ચા સાંભળવા
આવવા માંડ્યા. જો આ તમે શ્રીજીની લીલા જોવો. वह तो स्वर ऊपर का श्याह मुख आए चुगल फेर साथ बैठे सब मिलके करने लगे नकल. એક જાય એટલે બીજો જાય, બીજો જાય એટલે ત્રીજો જાય, એકની નકલ, એક ગયો એટલે બીજો એટલે નકલ કહી દીધું. हंसी हुई साथ में कहने लगे भी तक भूल मानी भागने आठे आडे आगे बैठ के हक. फिर श्री राजे लिया दिल में क्यों क्यों ये इहा पावे निक सत्त साथ जुदा जुदा काढ़ना क्यों इकट्ठे होए सयन. કે દીપ બંદર ની અંદર શ્રીજી 2 વર્ષ રહ્યા અને સુંદર સાથને એકઠા કર્યા. इन उपाय के वास्ते आए दीप मारी आर बन्न आई श्री बाईजू बंध में तब चले छुड़ावने तीन. કે દીપ બંદર ની અંદર ચાચિયાઓ હોય ને એ દરિયા કિનારે આવ્યા અને આ અહીંયાથી દરિયા કિનારે સહેલ કરવા ગયા હશે બાઈજુરાજ મહારાણી અને 2-4 સખીઓ. તો બાઈજુરાજ મહારાણીને બંદી બનાવી અને લઈ જાય છે. તો હવે આ બાઈજુરાજ મહારાણીને બંદી બનાવેલા છે તો એમને કોણ છોડાવવા જશે? કાલે એ બધી વિસ્તૃતથી ચર્ચા આપણે કરીશું અને અહીંયા જ કથાને વિરામ આપીએ. પેલા મારા શ્રી તો ન આવ્યા. કાલે આવશે મને આજ નો આવ્યો ને એટલે કાલે આવે તો આવી જાવ તો કઈ દોરાઈ જાય. રાજ શ્યામા રાજ શ્યામા રાજ શ્યામા કહીએ રાજ શ્યામા રાજ શ્યામા રાજ શ્યામા કહીએ જેવી વિધ રાખે ધની તેવી વિધ રહીએ. જેવી વિધ રાખે ધની તેવી વિધ રહીએ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઈના ઉપાય કે વાસ્તે આયે દીપ મારી યાર બના. आई श्री बाईजू बंद में तब चले छुड़ावने तीना. तब चले छुड़ावने तीना. बोले श्री कृष्ण कन्हैया लाल की जय. सदगुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, श्री बाईजुराज महारानी की, श्री तीनोंपुरी धाम की जय. श्री श्यामदास जी महाराज की जय. श्री लालदास जी महाराज की जय. श्री जगत गुरु आचार्य श्री महाराज की जय. सर्वे सुंदर साथ की जय. बोल बोल पंजे वाले की जय. प्रणाम.
બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. વહાલા સુંદર સાથજી, આજના પ્રસાદની સેવા છે રશીલાબેન અરવિંદભાઈ તરફથી, પછી બીજા છે પરમધામ વાસી પિનલબેન વિજયકુમાર રાયડીવાડા તરફથી, તેમના આત્માના કલ્યાણ અર્થે 500 રૂપિયાની સેવા આપે છે. પછી છે ચંપાબેન નાગજીભાઈ જેસરવાડા, એમના પૌત્ર દેવની બર્થડે નિમિત્તે શ્રી રાજજીની સેવામાં 1100 રૂપિયા ભેટ આપે છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. એના તરફથી સેવા મળેલી છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા